નિધાનમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો. મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો. મંગલમ ગૌતમ પ્રભુ. મંગલમ સ્થૂલિભદ્રાદ્યા. જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સ્તુયતે નિત્યં વિબુધૈર વેદ પારગૈ. સામે ભવતુ જીવાગ્રે બ્રહ્મરૂપા સરસ્વતી. બ્રહ્મરૂપા સરસ્વતી. બોલો મંગલકારી પાર્શ્વનાથ ભગવાન કી જય. આપણે અંતરાત્માની અંદર ડોક્યું કરવાનું છે, મહિલાને થોડોક ઢંઢોળવાનો છે અને અનાદિકાળથી આપણા આત્માની ઉપર જામી ગયેલા થરના થર કેટલા પડળો ચડી ગયા છે એ પડળોને ઉખેડવાનો આપણે એક સંકલ્પ કરીને જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે ભગવાન મહાવીરનું તત્વજ્ઞાન અને એ પ્રભુના પંથે ચાલનારા મહામુનિઓના જીવનના પ્રસંગો આપણને એક અદ્ભુત પ્રેરણા આપી રહ્યા છે. પ્રભુએ જોયું કે આ સંસારનો દરેક જીવાત્મા એક જ ઈચ્છા લઈને જીવી રહ્યો છે, કોઈ પણ રીતે મને વધુમાં વધુ સુખ મળવું જોઈએ. ક્યાંથી મળે, કેવી રીતે મળે, કેટલું મળે, કેવું મળે, બસ એના વિચારોમાં, એના ચિંતનમાં, એની ચિંતામાં જીવ સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો જ રહે છે. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સંસારના જીવન જીવતા મનુષ્યને જઈને તમે પૂછો કે ભાઈ તારી ઈચ્છા શું છે, આ જીવનમાં તારે શું મેળવવું છે, તો જવાબ શું મળશે? શું થવું છે તારે? એક જ મળશે, સુખી થવું છે. તમને કોઈ એવો મળશે આ સંસારની અંદર, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, ભણેલો હોય, અભણ હોય, નાનો હોય, મોટો હોય, કોઈ પણ એવું મળશે કે જે એમ કે મારે દુઃખી થવું છે? દરેકની ઈચ્છા સુખી થવાની છે અને દરેકનો પ્રયત્ન પણ સુખી થવા માટેનો જ છે, કારણ કે સુખ એ આત્માનો ગુણ છે અને હંમેશા આત્મા પોતાના ગુણ તરફ જ ખેંચાય મૂળમાં. તો પછી કેટલીક વખત એની સુખની કલ્પના જુદી હોઈ શકે, સુખની ધારણા જુદી હોઈ શકે, સુખની સમજણ જુદી હોઈ શકે અને એ માટેના કદાચ પ્રયત્નો ખોટા પણ કરી નાખે, એ બની શકે. પણ એ ગમે તેવા પ્રયત્નો કરતો હોય છતાં એની ઝંખના સુખી થવાની છે. અને આ જ ઝંખના જ્યારે જીવ માત્રની અંદર વિલસી રહી છે અને એ ઝંખનાને પૂરી કરવા માટે દરેક સંસારી જીવાત્માઓ જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ભગવાન મહાવીરને વિચાર આવ્યો હશે કદાચ કે ઝંખના છે,
આટલા પ્રયત્નો કરે છે, છતાં આ સંસારી જીવોને સફળતા કેમ નથી મળતી? ચિંતન કર્યું છે એમણે, અને એમાંથી એમને એક જે સત્ય લાગ્યું, એ સત્ય એમણે કૃપા કરીને આપણને આપ્યું. એમણે કીધું, તમારી ઝંખના ખોટી નથી, તમારે સુખી થવું છે, થવું જ જોઈએ. સુખ એ તો આત્માનો ગુણ છે, એ તો મેળવવું જ જોઈએ. પણ ભાઈ, તમે કયું સુખ મેળવવા જેવું છે અને કયું સુખ મેળવવા જેવું નથી, કયું સુખ શાશ્વત છે અને કયું સુખ ભટકાવનારું છે, એની સમજણ હજી મેળવી નથી. માટે તમે સાચી ઝંખના હોવા છતાં કેટલીક વખત ઉપર છલ્લા છીછરા અને ખોટા પ્રયત્નો તરફ દોડી રહ્યા છો. આવી એક કરુણાપૂર્ણ દ્રષ્ટિમાંથી પરમાત્માએ આપણને એક સુખનું તત્વજ્ઞાન આપ્યું. એમણે એમ કહ્યું કે સુખ તો બધે જ છે, સંસારમાં પણ સુખ છે અને મોક્ષમાં પણ સુખ છે, ભોગમાં પણ સુખ છે, યોગમાં પણ સુખ છે, પાંચે ઇન્દ્રિયોના પદાર્થોની સાથે રચ્યા પચ્યા રહેવામાં પણ સુખ છે અને એના ત્યાગમાં પણ સુખ છે. પણ તમારે કયો સુખનો માર્ગ સ્વીકારવો, એની તમારે સમજણ મેળવી લેવી જોઈએ. સુખ તો બધે જ છે. કોઈ એમ કહેતું હોય કે સંસારમાં સુખ નથી, તો એ વાત સાચી છે? જો સુખ ન હોય તો જીવ કોઈ દિવસ એ માટેનો પ્રયત્ન કરે? સુખ એ આત્માનો સ્વભાવ છે, સુખ આત્માને ગમે છે. જો સંસારમાં સુખ ન હોય તો જીવનું આકર્ષણ એ તરફ થાય ખરું? ન થાય. પણ આપણને ઇન્દ્રિયોના સુખો પણ ગમે છે કે નથી ગમતા? ગમે છે. પાંચેય ઇન્દ્રિયોના સુખો ગમે છે. આંખને સારું સારું જોવાનું ગમે છે, સરસ સરસ દ્રશ્યો નિહાળવાના ગમે છે, કોઈકનું સુંદર રૂપ જોવાનું ગમે છે, પછી કાનને સરસ સરસ મજાનું સંગીત સાંભળવાનું ગમે છે, કોઈકનો મધુર સ્વર સાંભળવાનો ગમે છે, કોઈ કર્કશ અવાજ કરે તો નથી ગમતું. નાકને પણ, ઘ્રાણેન્દ્રિયને પણ સરસ મજાની સુગંધ ગમે છે. જ્યાં દુર્ગંધ આવતી હોય ત્યાં આપણો જીવ સુખની અનુભૂતિ કરી શકતો નથી. રસનેન્દ્રિયને સારા સારા ભોજન ગમે છે, સરસ સરસ સ્વાદ ગમે છે. સારામાં સારું ભોજન હોય પણ એમાં જો સ્વાદ ન હોય, મીઠું જ ન નંખાયું હોય, મસાલા બરાબર ન થયા હોય, તો એ સારામાં સારું ભોજન પણ આપણને ગમે ખરું? આનંદ આવે એ ખાવામાં કે આપણે છોડી દઈએ કે અરે આમાં તો કંઈ સ્વાદ જ નથી, ફિક્કું લાગે છે સાવ, આ શું કોણે બનાવ્યું છે આ? તરત જ આપણો જીવ અશાંતિ પામી જાય છે. અને સ્પર્શનેન્દ્રિયને અનુકૂળ કોમળ સ્પર્શ ગમે છે. પાંચેય ઇન્દ્રિયના વિષય સુખો જીવને ગમે જ છે. ભલે કદાચ કોઈક વાર અમારા જેવા સાધુ એમ કહી દેતા હોય કે સંસારમાં શું સુખ છે, પડ્યા રહ્યા છો નકામાં, કંઈ સંસારમાં સુખ નથી. એ વાત જ્ઞાની પુરુષોને માન્ય નથી. જ્ઞાની પુરુષો કહે છે કે ના, સંસારના ભૌતિક પદાર્થોમાં, પૌદ્ગલિક પ્રવૃત્તિઓમાં પણ સુખ તો છે જ, નહીં તો જીવ એ માટેની પ્રવૃત્તિ કરે જ નહીં. પણ છતાં જ્ઞાની પુરુષો કહે છે કે એ સુખની પાછળ દોડવા જેવું નથી, એ સુખની પાછળ પડવા જેવું નથી. કારણ કે એ સુખ હોવા છતાં પૌદ્ગલિક પદાર્થોમાં, ભૌતિક સુખની લાલસાઓમાં, પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં સુખ હોવા છતાં એ સુખની પાછળ દોડવા જેવું નથી. કારણ કે એ સુખની સાથે 3 કલંક લાગેલા છે, 3 દાગ એની ઉપર લાગેલા છે. સૌથી પહેલું, સુખ તો છે પણ એ સુખ ક્ષણિક, પરાધીન છે. કોઈ પણ ઇન્દ્રિયનું સુખ એ સ્વાધીન નથી. તમારે રસનેન્દ્રિયનું સુખ મેળવવું છે તો અનુકૂળ ભોજનના પદાર્થો હોવા જોઈએ, તો તમે આનંદનું સુખ મેળવી શકો. ઘ્રાણેન્દ્રિયનું સુખ મેળવવું છે તો પરફ્યુમ, અત્તર, સરસ સુગંધી ફૂલ, સુગંધી અગરબત્તી એ હોવી જોઈએ. એ ન હોય તો સુગંધનું સુખ તમે માણી શકો ખરા? નહીં. સરસ મજાનું કોઈ સુંદર રૂપ ન હોય, સુંદર દ્રશ્ય ન હોય તો ચક્ષુ ઇન્દ્રિયને આનંદ આવે ખરો? પાંચેય ઇન્દ્રિયોના સુખોને આપણે જો વિચારીએ તો આપણને સમજણ પડશે કે કોઈકને કોઈક વસ્તુ ઉપર, કોઈકને કોઈક વ્યક્તિ ઉપર, કોઈકને કોઈક પદાર્થો ઉપર, કોઈકને કોઈક પરિસ્થિતિઓ ઉપર નિર્ભર છે. એ આપણા હાથની વાત નથી. જ્યાં સુધી અનુકૂળ પદાર્થ હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયને સુખ મળે, એનો આનંદ અનુભવી શકાય. પણ એ આપણની મનગમતી વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર થઈ ગઈ એટલે એમાંથી મળતું સુખ પણ દૂર થઈ જાય છે.
એ પરાધીન છે. અને બીજા નંબરની અંદર બીજું કલંક છે કે જે વસ્તુ પરાધીન હોય એ હંમેશા ક્ષણિક હોય. કારણ કે જ્યાં સુધી પર વસ્તુનું આલંબન હોય ત્યાં સુધી તમે એને માણી શકો. એ આલંબન તમારું જરાક હટ્યું ત્યાં તમારું સુખ હટતા વાર ન લાગે. અને પરાધીન છે માટે જ એ ક્ષણિક છે, લાંબો સમય સુધી ટકતું નથી. ગમે એવું સુખ માણતા હો પણ એ કેટલી વાર સુધી સુખનો અનુભવ, એકની એક વસ્તુનું સુખ કેટલી વાર માણી શકો તમે? જ્યાં સુધી હોય ત્યાં સુધી બી માણી શકો ખરા? એમ ગઈકાલે શું હતું જમવામાં? લાડુ હતા, મને ખબર નથી એટલે પૂછું છું. ઓકે, માની લો કે તમને લાડુ બહુ પ્રિય છે, ભાવે છે તમને, અને એમાં આવા સરસ મજાના ચોખ્ખા ઘીના સાત્વિક લાડુ આવ્યા હોય, એ જોઈને જ આનંદ થાય કે નહીં? પહેલા તો થાળીમાં કે આજે મારી મનગમતી વસ્તુ છે. જોઈને આનંદ થયો, સુખ મળ્યું. અને તમને લાડુ જોઈને જ આનંદ થયો, સુખ મળ્યું. અને હવે તમે લાડવો ખાવાનો શરૂ કર્યો. પહેલો લાડવો જ્યારે તમે ખાધો ત્યારે તમારા સુખની માત્રા કેટલી હતી? ગણી. અને પછી બીજો લાડવો ખાઓ ત્યારે પણ એટલું જ સુખ લાગે કે ઓછું થાય? થોડું ઓછું થઈ જાય. તમે તે કીધું જ્યાં સુધી હોય ત્યાં સુધી સુખ જ મળે. અને એમ કરતા તમે 2 લાડવા ખાધા પણ પાછું તમને તીખું પણ ગમે છે, એટલે પછી મન થયું કે હવે ભજીયા ખાઈ લઉં, કચોરી ખાઈ લઉં, કેળાવડા ખાઈ લઉં, જે હશે તે. એટલે હવે લાડવા ઉપરથી તમારો પ્રેમ ક્યાં ગયો? કચોરી પર ગયો. પણ 2 લાડવા સુધી સુખ હતું, ત્રીજા લાડવા પછી એ સુખ ગયું. કારણ કે જ્ઞાની પુરુષોએ કીધું છે કે સંસારનું સુખ ક્ષણિક છે. અને એ સુખ પણ શેમાં હતું? શેમાં હતું? તમારું સુખ શેમાં હતું? લાડવામાં હતું. તો લાડવો ચોથો આવે છે તો કેમ સુખ નથી મળતું? પહેલા એ લાડવામાં હતું? ના, આ જ ભ્રમણા. જ્ઞાની પુરુષો કહે છે સંસારી જીવ ભ્રમણામાં અટવાતો રહે છે. એણે પદાર્થોમાં સુખ જોયું છે. હકીકતમાં જો પદાર્થોમાં સુખ હોય તો એના સુખનો પદાર્થ જ્યારે જ્યારે મળતો જાય, જેમ જેમ મળતો જાય તેમ તેમ એની સુખની માત્રા વધવી જોઈએ. પણ સુખ લાડવામાં નહોતું. સુખ તો લાડવાની ઈચ્છા જે જાગેલી હતી, વાસના હતી લાડવા ખાવાની, લાલસા હતી. અને એ લાલસા પૂર્ણ થવાના સંયોગ આવ્યા એટલે પેલી લાલસા જ્યાં લાડવો મોઢામાં મૂક્યો એટલે એ લાડવાની લાલસા થોડીક ઓછી થઈ. અને લાલસા ઓછી થાય એટલે જીવને સુખનો અનુભવ થાય. સમજાયો ફરક? સુખ લાડવામાં નહોતું, પણ લાડવો ખાવાની લાલસાનું દુઃખ જે ઊભું થયું હતું એ લાડવો મળવાથી એ લાલસાનું દુઃખ થોડુંક હડસેલાયું. અને એટલે તમને જીવને સુખનો અનુભવ. તો સુખ શેમાં છે? લાડવામાં કે લાલસાને શાંત કરવામાં? સમજી ગયા? જ્ઞાની પુરુષો છે, આમ ઈશારામાં સમજી જાય. જ્ઞાની પુરુષો કહે છે સંસારમાં સુખ નથી, સુખાભાસ છે. પેલી લાલસા ઓછી થઈ એને માણસે સુખ માની લીધું, એ સુખનો આભાસ છે એનો. ખરેખર એમાં પદાર્થમાં સુખ નથી. સુખ તો આત્માનો ગુણ છે, એ પદાર્થમાં હોય જ નહીં, એ આત્મામાંથી જ મળે. પણ આત્માની ઉપર લાલસાના જે પડળ લાગ્યા હતા એ પડળ થોડીક વાર માટે, ક્ષણિક વાર માટે પણ ઓછા થયા એટલે એટલી વાર માટે સુખ મળ્યું. પણ જ્યાં એ દુઃખ ઓછું થઈ ગયું, હવે લાડવા 2 ખાઈ લીધા, હવે લાલસાનું દુઃખ નથી રહ્યું, તો એનો એ સુખનો પદાર્થ લાડવો તમને મળે છતાં એમાં હવે તમને ગલગલિયા થતા નથી. બહુ સૂક્ષ્મ તત્વજ્ઞાન છે. મનને સમજવાની જરૂર છે. આપણું મન એટલું સૂક્ષ્મ છે અને મનની અંદર ચાલતી ગણમથલો એટલી વિચિત્ર છે કે એને સમજીએ નહીં આપણે તો મન સમજ્યા વિના તો જીવનમાં કોઈ દિવસ સત્ય સમજાશે પણ નહીં. આપણું મન કેટલી બધી ગૂંચવાડાઓ લઈને જીવી રહ્યું છે એનો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે કે આપણે શેમાં સુખ માનીએ છીએ? એ સુખ છે કે દુઃખનો અભાવ એને મેં સુખ માની લીધું છે, કે સુખાભાસ એને મેં સુખ માની લીધું છે? આપણે આપણા મનનું વિશ્લેષણ જ નથી કરતા. મનનું વિશ્લેષણ કરતા જેને આવડી જાય ને એ માણસ જિંદગીનો પાર પામી જાય.
જ્ઞાની પુરુષોએ કીધું, યશો વિજયજી મહારાજે અધ્યાત્મસાર નામના ગ્રંથની અંદર પૌદ્ગલિક સુખ કેવું છે અને આધ્યાત્મિક સુખ કેવું છે એનું વિશ્લેષણ કરીને બંનેના 3 વિશેષણો આપ્યા છે. એમાંથી એમણે સૌથી પહેલું વિશેષણ આપ્યું કે ઇન્દ્રિયજન્ય જે સુખ છે એમાં જીવને ક્ષણિક સુખની અનુભૂતિ તો થાય છે, પણ એ સુખની પાછળ એટલા માટે દોડવા જેવું નથી કે બીજાની ઉપર ડિપેન્ડન્ટ રહીને જ તમે ભોગવી શકો છો. 5 ઇન્દ્રિયોના કોઈને કોઈક અનુકૂળ પદાર્થો હોય તો જ તમે સુખ માણી શકો, નહીં તો ના માણી શકો. એ પરાધીન છે, માટે એની પાછળ પડવા જેવું, અને પરાધીન છે એની સાથે સાથે એક ક્ષણિક છે, હંમેશા સુખ આપનારું નથી. થોડોક ટાઈમ સુખ આપે પછી પાછું એમાં જ સુખ ચાલ્યું જાય. કાં તો એ પરાધીન હોવાના કારણે થોડોક ટાઈમ એ પદાર્થ તમારી પાસે રહે ત્યાં સુધી તમારા મનને મજા આવે, પણ જ્યારે એ પદાર્થનો કે એ વ્યક્તિનો વિયોગ થાય ત્યારે તમારા સુખની અનુભૂતિ પણ ધોવાઈ જાય. એટલે પરાધીન છે, સાથે સાથે ક્ષણિક છે. અને ક્ષણિક જે વસ્તુ હોય અને પાછી ગમતી હોય તો માણસને સહેજે ચિંતા થાય કે આજે તો મળ્યું છે, કાલે મળશે કે નહીં મળે. આજે તો લાડવા સરસ હતા, મને ભાવે એવા હતા, એ કાલનું મેનુ શું છે, મને કઈ ભાવતી વસ્તુ છે, વિચાર આવે કે નહીં બીજા દિવસે? આપણે ઇન્દ્રિયોના સુખોને ક્યાં સમજ્યા છીએ? પરાધીન છે માટે ક્ષણિક છે, અને ક્ષણિક છે માટે કાલે મળશે કે નહીં મળે, પછી ટકશે કે નહીં ટકે, એની સતત ચિત્તમાં ચિંતા જન્માવનારું છે, ચિત્તને ચંચળ બનાવનારું છે. અને નહીં મળે તો કેવી રીતે મેળવીશ એ માટેના સાચા ખોટા વિચારો જગાડીને મનને મલિન બનાવનારું છે. આ 3 કલંક લાગેલા છે પૌદ્ગલિક સુખોની પાછળ. પરાધીનમ પહેલું, ક્ષય બીજું, કાંક્ષૌગ મલિનમ ત્રીજું. પરાધીન છે, ક્ષય એટલે ક્ષણિક છે, અને નવી નવી ઈચ્છાઓ જન્માવીને ચિત્તને મલિન કરનારું છે. વિષયકાંક્ષૌગ મલિનમ, વિષયોની ઈચ્છા જન્માવીને મનને મલિન કરનારું છે. માટે જ્ઞાની પુરુષોએ કીધું કે એ સુખ ભલે ભોગવો પણ એમાં પાગલ થતા નહીં, સમજીને ભોગવજો કે આ કાયમ ટકવાનું નથી. ભરત મહારાજા ચક્રવર્તીપણાના સુખો મેળવી ચૂક્યા, પણ ઋષભકૂટ પર્વત ઉપર જ્યારે નામ લખવા ગયા ત્યારે એને યાદ આવી ગયું ભગવાન આદિનાથનું એ તત્વજ્ઞાન કે આ પણ કાયમ ટકવાનું, હું તો નથી ટકવાનો, મારું ચક્રવર્તીત્વ પણ કાયમ નથી ટકવાનું, પણ ચક્રવર્તી તરીકેનું મારું નામ પણ પથ્થર ઉપર કોતરેલું કાયમ ટકવાનું. કોક ચક્રવર્તી ભવિષ્યમાં આવશે અને એને ભૂંસી નાખશે. આવા ક્ષણિક એવા નામની માટે, ક્ષણિક એવા ચક્રવર્તીત્વના સુખોને માટે, ક્ષણિક એવા સંસારના અભિમાનને માટે મેં આટલા યુદ્ધો કર્યા. પ્રભુનો માર્ગ છોડીને હું આ માર્ગે વળ્યો. આ પશ્ચાતાપ એની આંખમાંથી દડ આંસુ ચાલ્યા જાય છે. ચક્રવર્તીપણાના આનંદ કરતા પણ ભગવાન આદિનાથ મળવા છતાં એનું સેવકપણું સાચું ન પામી શક્યો એની વેદના એના હૃદયમાં વધારે હતી. એની સામે આધ્યાત્મિક સુખ કેવું છે એનું પણ યશો વિજયજી મહારાજે અધ્યાત્મ સારના ગ્રંથની અંદર વર્ણન કર્યું છે. 3 ઓપોઝિટ વિશેષણો આપી દઈને કે આ પરાધીન છે, ક્ષણિક છે અને ચંચળતા જન્માવનારું છે. તો આધ્યાત્મિક સુખ એની સૌથી પહેલી વિશેષતા છે કે અંદરમાં ઉતરી ગયા એટલે કોઈની જરૂર પડતી. આત્માનું સુખ મેળવવું છે તો એમાં કોઈ પદાર્થની, કોઈ વ્યક્તિની, કોઈ વસ્તુની જરૂર પડે? ભગવાન મહાવીર મહેલમાં જીવતા હતા, રાજ પરિવારમાં જીવતા હતા. યશોદા જેવી અત્યંત રૂપવાન અને પ્રેમાળ પત્ની હતી. સરસ દેવ કુમારી જેવી નાનકડી પ્રિયદર્શના નામની દીકરી હતી. વાલ સોયા મોટા ભાઈ નંદીવર્ધન સતત સ્નેહ વરસાવતા હતા. બધું જ હતું. માતા ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ એ પણ કલેજાનો ટુકડો માનતા હતા વર્ધમાનને, પણ છતાં વર્ધમાનને એમાં શાંતિ હતી, પ્રતિજ્ઞા હતી જ્યાં સુધી જીવતા હશે એમને આઘાત ન લાગે એટલા માટે સંસારનો ત્યાગ નહીં કરું, દીક્ષા નહીં લઉં. પણ જેવા સિદ્ધાર્થ અને ત્રિશલા સ્વર્ગવાસી થયા એટલે તરત જ મહાવીરનો આત્મા જાગી ગયો કે નહીં? જો આમાં સુખ સમજાયું હોત તો મહાવીરે કંઈ છોડવાની જરૂર હતી? એમને કોઈ તકલીફ હતી? યશોદા રોજ ઝઘડા કરતી હતી, માથું ખાતી હતી, કે આના કરતા ચાલો છૂટો હવે સાધુ થઈ જઈએ મગજમારીને. બધા સુખોની વચ્ચે પણ એમને આ સત્ય સમજાયું હતું કે જે સુખ પરાધીન છે
એની પાછળ પડવા જેવું નથી. એના કરતાં આત્માનું સુખ. માટે બધું જ છોડીને દીક્ષાને પહેલે જ દિવસે મધ્યાહન કાળે દીક્ષા લીધા પછી એકલા વિહાર કરીને જ્યારે ચાલી નીકળ્યા છે અને રાત્રે કાયોત્સર્ગ ધ્યાનમાં જંગલમાં જ્યારે ઊભા રહે છે ત્યારે શું હતું એમની પાસે? મહેલ હતો, પરિવાર હતો, યશોદા હતી, પત્ની હતી, દીકરી હતી, ભાઈ હતો. કોણ હતું? કોઈ નહોતું. ઇવન રાજવીપણાના રાજકુમાર તરીકેના જે સુખના વસ્ત્રો, આભૂષણો, સુખમય શૈયાઓ, એ બધું પણ હતું. એ પણ કંઈ નહોતું. એકલા હતા અને જંગલમાં અપ્પાણમ ઓશિરામી કરીને ધ્યાનમાં જ્યારે લીન થઈ ગયા, અંદરમાં ઉતરી ગયા, ત્યારે એ અંદરના સુખ માટે એમને કોઈ પણ પદાર્થની આવશ્યકતા રહી અને છતાં એ સુખની અનુભૂતિ કરી કે નહીં? એમણે સુખની લીનતામાં કેવા તન્મય થઈ ગયા હશે કે દીક્ષા લેતા પહેલા ઇન્દ્રોએ એમના શરીર ઉપર સુગંધી ચંદન વગેરેના વિલેપનો કરેલા હતા. સુગંધથી મહેકતી એમની કાયા અને રાતના એ સુગંધથી ખેંચાઈને આવેલા ભમરાઓ, મચ્છરો, કીડ પતંગો એમના શરીર ઉપર મિજમાની ઉડાવી રહ્યા છે. શરીરની ઉપર ગમે તેવી વેદનાઓ થઈ રહી છે, પણ અંદરમાં ઉતરી ગયેલા મહાવીર, એને દેહની કોઈ અસર પણ છે? અંદરનું સુખ એવું ખુલી ગયું છે કે એમાં બહારનું દુઃખ ખબર પણ પડતી નથી. કોઈ પણ પદાર્થ વિના અંદરમાં ઉતરીને એમણે જે સુખ મેળવ્યું એમાં એ સ્વાધીન હતું કે પરાધીન હતું? સ્વાધીન હતું. કોઈની જરૂર નહોતી એમને. અને સ્વાધીન હતું. પોતાને આધીન હોય તો જ્યારે માણવું હોય ત્યારે માણી શકાય કે નહીં? ધ્યાનમાં એકવાર આનંદ આવતો થઈ ગયો અને એ ધ્યાન ધરવું હોય તો ગમે ત્યારે તમે તરત જ રૂમ બંધ કરીને બેસી જાઓ તો તમને કોઈ રોકે છે? એના માટે કોઈની તમને જરૂર પડે છે કે સરસ મજાનું લાડવા હોય તો મને સુખ મળે, સરસ મજાનું અત્તર હોય તો મને સુખ મળે, સરસ મજાની અગરબત્તી હોય તો મને સુખ મળે? કાંઈ નહીં. ધ્યાનમાં અંદર ઉતરી ગયા, બહારથી મનને અંતર્મુખ કરી નાખ્યું, શાંત કરી દીધું, લીન થઈ ગયા, એટલે સુખની અનુભૂતિ ચાલુ થઈ ગઈ. તો જ્યારે તમે ધારો ત્યારે તમે માણી શકો એમ છો. માટે સ્વાધીન છે એ શાશ્વત છે, ક્ષણિક નથી. અને તમે ધારો ત્યારે મળી શકે એમ છે, તો કાલે મળશે કે નહીં એની ચિંતા થાય. એટલે ચિત્તને ચંચળ ચિત્તા જન્માવનારું નથી, ચિત્તને શાંત કરનારું છે. ભગવાન મહાવીર કહે છે સુખ તો બંનેમાં છે. ઇન્દ્રિયોના પદાર્થોમાં પણ સુખ છે અને આત્મામાં પણ સુખ છે. પણ ઇન્દ્રિયોના પદાર્થોમાંથી મળનારા સુખની પાછળ દોડવા જેવું એટલા માટે નથી કે પરાધીન છે, ક્ષણિક છે અને ચિત્તને ચંચળતા જન્માવનારું છે. આત્માનું સુખ સ્વાધીન છે, શાશ્વત છે અને ચિત્તને પ્રસન્નતા આપનારું છે. માટે એ સુખને મેળવવા માટે લાગી જાઓ. આ માનવ જીવન અંદરના સુખને પામવા માટેનું છે, બહારના સુખમાં ભટકવા માટેનું નથી. આ વાત આપણને જ્ઞાની પુરુષોએ સમજાવી અને ટકોરા મારીને પાછા આપણને જગાડે છે કે જાગો, ક્યાંક ચક્કરમાં પાછા ભૂલા પડી ગયા છો સંસારના, જાગો. આ જ સુખ સાચું છે અને એ જ મેળવવા જેવું છે. અને આ વાત માત્ર જ્ઞાની પુરુષો કે એટલે આપણને ન સમજાઈ જાય, પણ જ્યારે આપણે કોઈકના જીવનમાં એણે આ બંને સુખોની અનુભૂતિ કરતા ઇન્દ્રિયના સુખનું પરિણામ એને શું મળ્યું, આત્માના સુખના માર્ગે વળ્યા તો એને શું પરિણામ મળ્યું, એ જ્યારે આપણે જોઈએ ત્યારે એમાંથી આપણને સત્ય વધારે મગજમાં સ્થિર થાય અને આપણને પણ એક પ્રેરણા મળે કે મારે પણ આ જ મેળવવા જેવું છે. એટલા માટે આપણે રોજ એક એક મહાપુરુષોનો સમાગમ કરીએ છીએ, એક એક મહામુનિઓનો સત્સંગ કરીએ છીએ અને એમના જીવનમાં થોડું થોડું ડોક્યું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે એવા જ એક મહામુનિના જીવનમાં આજે આપણે એક ડોક્યું કરવાનું છે અને એમનું નામ છે મહામુનિ પુંડરીક અને મહામુનિ કંડરીક. નેગેટિવ અને પોઝિટિવ બંને દાખલા આજે આપણને બે ભાઈઓના જીવનમાં જોવા મળે છે કે કોણે કયા સુખને મહત્વ આપ્યું. પુંડરીકિણી નામનું એક નગર, એ નગરની અંદર મહાપદ્મ નામનો રાજા રહેતો હતો અને એ રાજાને ત્યાં એને બે પુત્રોની પ્રાપ્તિ થઈ. મોટા ભાઈનું નામ હતું પુંડરીક અને નાના ભાઈનું નામ હતું કંડરીક. પુંડરીક અને કંડરીક રાજા મહાપદ્મના પ્રેમ ભર્યા, વાત્સલ્ય ભર્યા અને સ્નેહ ભર્યા વાતાવરણની અંદર બંને ભાઈઓ ઉછરી રહ્યા છે. રાજા મહાપદ્મ ધર્મિષ્ઠ છે, દેવગુરુ અને ધર્મનો અનુરાગી છે. જ્યારે પણ મોકો મળે ત્યારે દેવગુરુની આરાધના ઉપાસના કર્યા વિના રહેતો નથી, તક છોડતો નથી.
અને એમ કરતા સમય ચાલ્યો જાય છે. એક વખત આચાર્ય ભગવંત સુવ્રત સુરી મહારાજ પુંડરીકની નગરની બહારના ઉદ્યાનની અંદર પધારેલા છે. અને જ્યારે મહાપદ્મ રાજાને સમાચાર મળે છે કે કોઈક આચાર્ય ભગવંત પધાર્યા છે, ત્યારે એ પણ એમના દર્શન કરવા માટે જાય છે. ઉદ્યાનમાં બેઠેલા મુનિઓની પાસે અનેક ભાવિકો દર્શન કરવા આવેલા છે અને સત્સંગ ચાલી રહ્યો છે, ધર્મ ચર્ચા ચાલી રહી છે, ધર્મકથા ચાલી રહી છે. સુવ્રત સુરીજી મહારાજ એવા મહાન જ્ઞાની હતા અને એવા ઉચ્ચ કક્ષાના સાધક હતા. અને જ્યારે સરસ મજાની તત્વની વાતો સમજાવી રહ્યા છે, ત્યારે ભલભલાના હૃદયમાં સીધી ઉતરી જાય એટલી હૃદયસ્પર્શી એમની વાણી છે. અને સાંભળતા 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 અનેક વર્ષોથી ધર્મના વિચારો, ધર્મની ભાવનાઓ, ધર્મની પ્રવૃત્તિઓથી મહાપદ્મનું જીવન તો રંગાયેલું હતું જ, પણ હવે એવો કાળ પાક્યો હતો કે જ્યારે સંસારની મોહમાયા ઉતરી જાય અને કોઈક મહાપુરુષના સમાગમને વાતાવરણની અસરમાં આત્મા આવીને એ મોહને નીચોવી નાખે. અને સુવ્રત સુરીજી મહારાજની એ દેશના એમની એ ધર્મકથા મહાપદ્મ રાજાને સ્પર્શી ગઈ અને વિચાર કરે છે કે હવે મારા બંને દીકરાઓ યુવાન થઈ ગયા છે. પુંડરીક અને કંડરીક બંને કુશળ છે, બંને ગુણવાન છે, બંને સુયોગ્ય છે અને મારે જે કંઈ એમને આપવાનું હતું, સંસ્કારોનું ભાથું, એ મેં પૂરેપૂરું આપી દીધું છે. એમનું ઘડતર પણ પૂરેપૂરું થઈ ગયું છે. શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા બંનેમાં એને પારંગત બનાવી દીધા છે. હવે બધી જ જવાબદારીઓ સંભાળી શકે એમ છે. તો મારે હવે એનું શેષ જીવન શેમાં ગાળવું જોઈએ? માનવ જીવન માત્ર આ જ ઘટમાળમાં પૂરું કરવાનું છે કે આ મળેલા મૂલ્યવાન એવા જીવનની અંદર બીજું કંઈક પણ મેળવવાનું છે? આ ચિંતન રાજા મહાપદ્મના ચિત્તની અંદર સતત ચાલતું થઈ ગયું. એક વાત સમજી રાખજો, પુણ્યના ઉદયથી માનવ જીવન મળવું સહેલું છે, પણ એ મળેલું માનવ જીવન સફળ બનાવવાનો સંકલ્પ થવો બહુ મુશ્કેલ હોય છે. મોટા ભાગના સંસારી જીવો આ જીવનને માત્ર આજીવિકા રળવામાં અને પૈસો ભેગો કરવામાં જ, અને એટલા માટે કોઈ ચિંતકે બહુ સરસ વાત પણ લખી. એણે એમ કહ્યું કે જોજો માનવ ભવનો આ આંટો, ચિંતક લખે છે કે જોજો માનવ ભવનો આ આંટો ખાલી આટામાં જ પૂરો ન થઈ જાય. આખરે બધું શેને માટે ચિંતા? આ પેટ ન મળ્યો તો કઈ ઉપાધિ હતી? મને ખરેખર એમ લાગે આ કુદરતે આ એક ઉપકાર બી કર્યો હોત ને, માણસને પેટ ના આપ્યું હોત તો કેટલી બધી ઝંઝટો ઓછી થઈ જાત. પણ પેટ મળ્યું છે તો વાંધો નહીં, પેટની ભૂખ સંતોષવી પડશે. પેટની ભૂખ સંતોષવા માટે પેટીઓ પણ રાખવી પડે, પણ એની મર્યાદા હોય કે ન હોય. અને એટલા માટે ચિંતકને કહેવું પડે કે જોજો માનવ ભવનો આ આંટો માત્ર આટામાં જ પૂરો ન થઈ જાય. રાજા મહાપદ્મ સુવ્રત સુરી મહારાજનો ઉપદેશ સાંભળીને આ ચિંતનમાં ચડે છે અને વિચાર કરે છે કે સુયોગ્ય બંને સુપુત્રો તૈયાર થયા છે, મારે રાજ્યની જવાબદારી એમને સોંપીને હવે મારે આત્મકલ્યાણના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. દેશના સાંભળીને ઘરે આવે છે. ઘરે આવી પરિવારને ભેગો કરે છે. ભેગો કરીને કહે છે કે જુઓ, મારી જે કંઈ સંસારની જવાબદારીઓ હતી, ફરજો હતી, એ બધી મેં પૂરેપૂરી નિષ્ઠાથી અદા કરી છે. મારે જે કંઈ આપવાનું હતું પરિવારને એ બધું જ મેં આપી દીધું છે. સંસ્કારોનું ભાથું પણ બંને દીકરાઓને સારામાં સારી રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આજે ગુરુ ભગવંતની વાણી સાંભળીને હવે મને મારા જીવનનું કલ્યાણનો સમય પાકી ગયાનું સમજાઈ ગયું છે. એટલે બધા મને સહર્ષ અનુમતિ આપો કે હવે હું સંસારનો ત્યાગ કરીને ગુરુદેવના ચરણે જીવનનું સમર્પણ કરું. અને એ પહેલાં મારે આ રાજ્યની ગાદી ઉપર બે બાજુ કોઈ પણ રાજકુમારને સ્થાપિત કરવો જોઈએ. તો જે પરિવાર નિર્ણય કરે એ મને સ્વીકાર્ય હશે. બંને સુપુત્રો સુયોગ્ય છે, બોલો કોને રાજ્ય સોંપીએ? એટલે સ્વાભાવિક છે કે પહેલા મોટાનો વિચાર આવે, જાણે બંને યોગ્ય જ હોય ત્યારે. એટલે બધાએ કીધું કે પુંડરીકને રાજ્ય સોંપી દો. પણ ત્યાં પુંડરીક ઊભો થાય છે. પુંડરીક કહે છે, પિતાજી
આપ સંસારના ત્યાગના માર્ગે આ ઉંમરે જાઓ છો, આપે એટલા બધા ઉપકાર કર્યા છે અમારી ઉપર કે અમારું પણ કર્તવ્ય બને છે કે મુનિ જીવનની અંદર આપની સેવા કરનાર, આપનું ધ્યાન રાખનાર કોઈક સ્વજન હોવું જોઈએ. અને એટલા માટે હું પણ આપની સાથે દીક્ષા લઈશ. મને અનુમતિ આપો અને રાજ્યાભિષેક મારા નાના ભાઈ કંડરીકનો કરો. અને ત્યાં કંડરીક ઊભો થઈ ગયો એકદમ. પિતાજી બિલકુલ માનતા નહીં આ મોટા ભાઈની વાત. હોઈ શકે જ નહીં, રાજ્ય ગાદી ઉપર મોટા ભાઈ જ બેસશે. આપની સેવામાં હું આવું છું, મને અનુમતિ આપો, આપની સાથે મને લઈ જાઓ. ભાઈ ભાઈની વચ્ચે ઝઘડો ઊભો થઈ ગયો. પેલો કે રાજ્ય મને નથી જોઈતું ને પેલો કે મને નથી જોઈતું. ઊંધું છે. અહીંયા લેવાના ઝઘડા છે, ત્યાં દેવાના ઝઘડા હતા, છોડવાના ઝઘડા. આ જ આપણી સંસ્કૃતિ હતી. આપણી સંસ્કૃતિ ક્યારે લેવામાં માનતી જ નહોતી, હંમેશા ત્યાગમાં માનતી હતી. તેન ત્યક્તેન ભુંજીથા, ભારતીય સંસ્કૃતિનું આ એક સુભાષિત છે. તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવો, એટલે કે ભોગમાં જે આનંદ છે એવો આનંદ ત્યાગમાં માણતા શીખો. છોડવામાં પણ આનંદ છે એ માણતા શીખો, મજા આવી જશે. ખાવાનો આનંદ તો ઘણી વાર મેળવ્યો, પણ ક્યારેક ખાવા બેઠા હો અને તે જ વખતે કોઈ ભિખારી આવી ગયો, કોઈ ભૂખ્યો આવી ગયો અને હવે બીજું ખાવાનું ઘરમાં નથી, છેલ્લી થાળી તમને પીરસાઈ ગઈ છે, ત્યારે તમારે કરુણાને જાગૃત કરીને તમે તમારું ખાવાનું એ ભૂખ્યાને આપી દો. ત્યાગ કરો તમે. અને એ ભિખારી 3 દિવસનો જે ભૂખ્યો છે એ બેસીને તમારા આંગણામાં ઘરની બહાર શાંતિથી ખાય અને એની આંતરડી જે ઠરે, એને એના મોઢા ઉપર જે પ્રસન્નતા આવે, એ પ્રસન્નતાને તમે ક્યારેક જોજો. તમને ખાવામાં જે મજા નહીં આવી હોય એવો આનંદ ને એવો સંતોષ કદાચ એના મોઢા ઉપર ઉપસી ગયેલી પ્રસન્નતાને જોઈને થશે. પણ એ આનંદનો અનુભવ કર્યો હોય એને ખબર પડે. આપણી સંસ્કૃતિ હંમેશા છોડવાનું શીખવાડે છે. છોડતા શીખો, પ્રેમથી છોડતા શીખો, આનંદથી છોડતા શીખો. એનો પણ મનમાં રંજ ન હોવો જોઈએ. ક્યારે આ કઈ શું માંગી લીધું ને મને વનવાસ વગર કારણે 14 વર્ષ સુધી જંગલોમાં ભટકવાનું, આ તે કઈ આમ કોણ છે એવો વિચાર આવ્યો તો રામજીના મનમાં? તો રામાયણ જોઈને શું શીખ્યા તમે? અરે રામ ન બની શકાય તો કઈ વાંધો નહીં, હવે તો બધો મિનીનો જમાનો છે, હવે બધું મિની થતું જાય છે. રામ ન બનીએ તો કઈ વાંધો નહીં, મિની રામ તો બનો. અમારી આ માતાઓ સીતા ન બને તો કઈ વાંધો નહીં, મિની સીતા તો બને. કયો આદર્શ છે આપણો? પુંડરીક કે છે મને રાજગાદી ન જોઈએ, કંડરીક કે છે મને ન જોઈએ. તો કોણ રાજા બને? આપણે ત્યાંના રાજા મહારાજાઓ પણ બહુ વિચક્ષણ હતા. એમના હૃદયમાં પણ સંસ્કારની આ સરિતાઓ વહેતી હતી અને એટલે ઇતિહાસો કંઈક જુદા લખાયા છે. એક સત્ય બનેલી ઘટના એક વખત જનકલ્યાણની અંદર આવેલી હતી, હું તમને કહું છું. એક ખેડૂત એ થોડો તકલીફમાં આવી ગયો અને તકલીફમાં આવવાના કારણે એને ન છૂટકે પોતાની આજીવિકાના આધાર સમી જમીન જેમાં એ ખેતી કરતો હતો એ ખેતી વેચવાનો સમય આવ્યો અને એણે જમીન વેચવા માટે કાઢી. સામે બીજા એક પટેલ હતા, એની પાસે પૈસા હતા અને એણે જમીન ખરીદી લીધી. જમીન ખરીદી લીધી, વ્યવહાર લેતી લેતીનો પૂરો થઈ ગયો. જમીન એના નામે કરી દેવામાં આવી અને બંને પોતપોતાનું કામ પૂરું કર્યું. 2 મહિના 4 મહિના ગયા, ચોમાસાનો સમય આવ્યો. ચોમાસાનો સમય આવ્યો એટલે પટેલે વિચાર કર્યો કે આ પડેલી જમીનમાં હવે કંઈક ઉગાડીએ આપણે. હળ મંગાવ્યા અને હળથી જમીન ઘણા વખતે આ ખેડૂત બિચારો ખેડી શક્યો નહોતો, જળ થઈ ગઈ હતી, એકદમ કડક થઈ ગઈ હતી. એ બરાબર હળથી ઊંડાણથી આ જમીનને ખેડાવે છે અને બરાબર ઊંડેથી જ્યાં ખેડતા જાય છે જમીન, ત્યાં અચાનક ખણીંગ કરતો અવાજ આવ્યો. અવાજ આવ્યો એટલે એમ મેટલનો અવાજ હતો. તો એમ થઈ ગયું કે અહીં તો કંઈક ઉગાડવું છે ને આ કંઈક પથ્થર હશે જાડો. પથ્થર હોય ને જાડા એને પણ મેટલ કહે છે અને ધાતુને પણ મેટલ કહેવાય. રોડ બનાવે ત્યારે પહેલા નીચે મેટલ નાખવી પડે. એટલે ખેડૂતને વિચાર આવ્યો પેલા પટેલને કે આ કંઈક છે, જમીનને પોચી કર્યા વિના તો ખેતી સરખી થાય જ નહીં.
એટલે જરાક હટાવી જમીન માટી અને અવાજ જ્યાં આવતો ત્યાંથી શું નીકળે છે? કાઢ્યું. કાઢ્યું તો આખો એક તાંબાનો મોટો ઘડો નીકળ્યો, ઉપરથી સીલ પેક કરેલો, અને એને ખોલ્યો તો અંદર સોનાના સિક્કા ભરેલા હતા, સોના મોહરથી ભરેલો હતો. શું થાય પછી? કેટલા નસીબદાર આપણે! જમીન લીધી ને પહેલે જ વર્ષે લીલા લહેર થઈ ગઈ. શું ભગવાનની મહેરબાની છે? કોની મહેરબાની લાગે? ખેડૂતે શું મહેરબાની આવે? એને તો જમીન આપી હતી. મહેરબાની આમાં ખેડૂતને ના નીકળે ને આને નીકળ્યો તો મહેરબાની કોની? ભગવાનની મહેરબાની લાગે કે નહીં? હે, વગર હકનું મળે એમાં ભગવાનની મહેરબાની કા? આ જો આ ભગત અમારા, એક ભગત મને મળ્યો હતો, પાલિતાણાની જાત્રા કરવા ગયો હતો, મુંબઈ હતો ત્યારે. જાત્રા કરીને આવ્યો, મેં કીધું કેવું, ક્યાં ગયા હતા ભાઈ? દેખાયા નહીં 2 દિવસથી વ્યાખ્યાનમાં. મને કહે સાહેબ પાલિતાણાની જાત્રા કરવા ગયો હતો. મેં કીધું કેવી રહી જાત્રા? સરસ થઈ, મજા આવી? મને કે સાહેબ શું આદિનાથ દાદાની કૃપા. મેં કીધું કેમ, શું થયું? અરે મને કે છેલ્લી ઘડીએ સ્ટેશન ઉપર પહોંચ્યો, ટિકિટ લેવાનો ટાઈમ નહોતો, ટિકિટ લીધા વિના જ બેસી ગયો, પણ મારા સદભાગે ટીસી ચેક કરવા જ ના આવ્યો, મફતમાં પાલિતાણા પહોંચી ગયો. આદિનાથ દાદાની કૃપા. બોલો, આમાં આદિનાથ દાદાની કૃપા, મફતિયા મુસાફરી કરી એમાં. મેં કીધું અચ્છા, પછી બાકી એમ જાત્રા તો બરાબર કરીને. મને કે સાહેબ વાત જ ન કરો, આદિનાથ દાદા એટલે આદિનાથ દાદા કેવું પડે. સ્ટેશનેથી ઘોડાગાડી કરીને તળેટી પહોંચ્યો. મારા ખિસ્સામાં જૂઠી ખોટી નોટ હતી, બનાવટી નોટ. પેલા ઘોડાગાડી વાળાને પકડાવી દીધી, એણે લઈને જોયા વિના ખિસ્સામાં મૂકી દીધી. કાંઈ માથાકૂટ જ નથી, મફતમાં તળેટી પહોંચી ગયો. શું આદિનાથ દાદાની કૃપા! ભગવાનની મહેરબાની ક્યાં લાગે? કે જે ચરુ નીકળ્યો તો કે ભગવાનની મહેરબાની, વગર હકનું મળી ગયું એટલે ભગવાનની મહેરબાની. આવા ભગવતોને આદિનાથ દાદા કોઈ દિવસ ફળે? અનીતિપૂર્વકનો ધર્મ કોઈ દિવસ પરિણામ આપે? પેલા પટેલે ખેડી જમીન, ચરુ નીકળ્યો અને વિચાર કરે છે. અમારો ભારતીય સંસ્કૃતિનો એ પટેલ હતો, અને એ સંસ્કૃતિના ઝરણા એના હૃદય સુધી પહોંચેલા હતા, એની હૃદયની એણે ભીંજવેલા હતા. એ વિચાર કરે છે કે પેલા ખેડૂતે મને જમીન આપી છે, ચરુ નથી આપ્યો, એટલે એની ઉપર અધિકાર મારો ન કહેવાય. મારે પ્રામાણિકતાથી એની જમીનમાંથી નીકળેલો ખજાનો એને આપી દેવો જોઈએ. કદાચ એના કોઈ પૂર્વજોએ દાટી લીધેલો હશે, એને ખબર નહીં હોય, અને પૂર્વજોનું મૃત્યુ થઈ ગયું હશે. એટલે ચરુ લઈને સીધો ખેડૂતની પાસે જાય છે. ખેડૂતની પાસે જઈને કહે છે કે ભાઈ આ લ્યો. ખેડૂત કે શું? તો કે આજે તમારી જમીન ખેડતો હતો, જરાક ઊંડાણથી જમીનને ખેડતા એમાંથી આ એક ચરુ નીકળ્યો છે, અને મારો નથી. મેં તમારી પાસે ખાલી જમીનના જ મેં પૈસા ચૂકવ્યા છે, આ માલના મેં કોઈ પૈસા ચૂકવ્યા નથી, એટલે એની ઉપર મારો અધિકાર કહેવાય નહીં. એ તમારા કોઈ પૂર્વજોએ દાટેલું હશે, તમારા નસીબનું, અને તમે લઈ લો. પેલો ખેડૂત કહે છે કે જુઓ ભાઈ, જો મારા નસીબનું હતું તો મેં વર્ષો સુધી જમીન ખેડી, મને કેમ ન મળ્યું? મારા નસીબનું એ છે જ નહીં, અને મેં તમને એકવાર જમીન વેચી નાખી, પછી એ જમીનમાં જે પેદાશ થાય, જે લાભ થાય, જે નુકસાન થાય, એ બધું તમારું કહેવાય, એટલે મારાથી લેવાય નહીં. ખેડૂત કહે છે હું લઉં નહીં, પટેલ કહે છે હું રાખું નહીં. અમારી આ સંસ્કૃતિ હતી કે ગરીબ એવો ખેડૂત પણ એ લલચાતો નહોતો ક્યારે પણ, અને મફતમાં મળતો ચરુ એ જોઈને પટેલ એમ તકનો લાભ લેવા માંગતો નહોતો. એમને એમ આપણી સંસ્કૃતિના ગૌરવ નથી વધ્યા. બંનેની વચ્ચે ઝઘડો હતો. પેલો કે હું ના રાખું ને પેલો કે હું ના રાખું. હવે શું કરવાનું? છેવટે નક્કી કર્યું કે ચાલો ભાઈ, રાજાની પાસે આપણે ન્યાય તોડાવવાનો. રાજા જે ન્યાય કહેશે કોણે રાખો. બંને જણા ગયા રાજસભામાં ચરુ લઈને, રાજાની આગળ રજૂઆત કરી. હવે આ કે મારું નથી ને આ કે મારું નથી, તો પછી કોનું થાય? રાજાનું. સીધી જ વાત છે ને, એ રાજ્યમાં જ સંપત્તિ ખપી જાય. રાજાની આગળ રજૂઆત કરવામાં આવી, પણ રાજા પણ આ સંસ્કૃતિને વરેલા હતા અમારા. એ વિચાર કરે છે કે કોઈ વંશ ન હોય, નિર્વંશનું ધન રાજ્યના ભંડારમાં જમા થાય, પણ આ તો માણસો જીવતા છે,
એનો વંશ જીવતો છે તો એનું ધન રાજ્યથી લેવાય નહીં. એટલે રાજા બંનેને સમજાવે છે કે ભાઈ તમે સમજી લો, જેને રાખવું હોય તો બંનેનો હક કરી શકાય એવો છે. જે રાખવું હોય તે બેમાંથી એકે સમજવા તૈયાર નથી કે અમારે જોઈએ જ નહીં, અમે નહીં રાખી શક્યા, અન્યાયનું જ. અમે આપી દીધું એટલે આપી દીધી મેં જમીન. રાજા કહે છે કંઈ વાંધો નહીં. ખેડૂતને પૂછે છે તારે સંતાનમાં કોણ છે? તો કે મારે એક દીકરી છે. પટેલને પૂછે છે તમારા સંતાનમાં કોણ છે? તો કે મારે દીકરો છે. રાજાએ ન્યાય તોડ્યો. તમારો દીકરો અને આની દીકરી બેના લગ્ન કરવામાં આવે અને લગ્નના દાયજામાં આ ચરુ એમને આપી દેવામાં આવે. ન્યાય કેવો તોડાય? સુખ શેમાં છે? મેળવવામાં કે ત્યાગમાં? ભોગમાં કે છોડવામાં? યશોવિજયજી મહારાજે ભૌતિક સુખના 3 વિશેષણો આપ્યા, આધ્યાત્મિક સુખના 3 વિશેષણો આપ્યા. ભૌતિક સુખ ક્ષણિક છે, પરાધીન છે અને ચિત્તને ચંચળતા જન્માવનારું છે. આધ્યાત્મિક સુખ સ્વાધીન છે, શાશ્વત છે અને ચિત્તને પ્રસન્નતા આપનારું છે. માટે સુખની પાછળ પડવા જેવું છે. અને એ વાત પુંડરીક અને કંડરીક બંનેને સમજાઈ ગયેલી હતી. માટે આજે રાજા જ્યારે દીક્ષા લેવા તૈયાર થયો છે ત્યારે પુંડરીક કહે છે કંડરીક ને રાજગાદી સોંપો અને હું આપની સાથે આપની સેવામાં આવું છું. કંડરીક કહે છે મોટા ભાઈ તમે તો ભુક્તભોગી છો, તમે લગ્ન કરી લીધેલા છે, ભુક્તભોગી છો. સંસારના સુખોની વચ્ચે પણ તમે અનાસક્ત રહી શકશો? હું હજી નાનો છું અને હજી મેં એવા કંઈ ભોગ સુખો ભોગવ્યા નથી અને જો એમાં પડીશ તો ક્યાંક લપસતા મને વાર નહીં લાગે. માટે રહેવા દો, તમે રાજ્ય સંભાળો અને પિતાની સેવામાં મને જવા દો. જીદ કરીને છેવટે કોઈ રીતે માનતો નથી ત્યારે પુંડરીકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને કંડરીકને મહાપદ્મ રાજાની સાથે દીક્ષા આપવામાં આવી. પિતા પુત્ર બંને જણાએ દીક્ષા લઈ લીધી છે. મોટી ઉંમરે દીક્ષા લઈને હવે તો સમય થોડોક જ બાકી રહ્યો છે સાધનાનો. એટલે જબરજસ્ત સાધનાનો યજ્ઞ માંડે છે. તપ, ત્યાગ, સ્વાધ્યાય, ધ્યાન, સેવા બધામાં લાગી ગયા છે મહાપદ્મ મુનિ. અને એમ સાધના કરતા 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 એમનો સમય થયો. બહુ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. સ્વર્ગવાસી થયા અને હવે કંડરીક મુનિ એક વખતનો રાજકુમાર, પિતાજીની સાથે સંસારનો ત્યાગ કરેલો, આજે પિતાજી હવે સ્વર્ગવાસી બની ગયા છે, પિતા ગુરુ. અને હવે કંડરીક મુનિ વિહાર કરી રહ્યા છે ગામો ગામ. પણ પેલું વર્ષો સુધી રાજકુમાર તરીકેના જે સુખો ભોગવ્યા છે, એક કર્તવ્ય હતું પિતાની સેવાનું. એટલે એ કર્તવ્યની ઉત્સાહમાં ને ઉત્સાહમાં અત્યાર સુધી તો વાંધો ના આવ્યો અને પિતાનું સાનિધ્ય હતું. પણ એ સાનિધ્ય ગયું હવે અને એ ઉત્સાહ પણ ગયો. એટલે હવે સાધુ જીવનના કષ્ટો ધીમે ધીમે આકરા લાગવા લાગ્યા. વિહારો કરવા, ગામ ઘરે ઘર ભીખ માંગવા, એમ ભીખ માંગવા લાગે હવે એને કે હું રાજકુમાર બધાને આપનારો ને આજે હું કોકને ત્યાં માંગવા જવું કેવું લાગે, શરમ આવે છે. ભિક્ષા લેવા જવું, કષ્ટો કેટલા બધા સહન કરવા. પણ હવે દીક્ષા લીધી છે, ચાલો. અને એમ કરતા કરતા પોતાના મનને પાછું સમજાવે છે. કારણ કે જ્ઞાની પુરુષોનું આ તત્વજ્ઞાન પાછું એની સામે આવે છે કે આ પૌદ્ગલિક સુખોની પાછળ પાગલ થવા જેવું નથી, આત્માના સુખમાં જ ઠરવા જેવું છે. ભલે થોડું કષ્ટ લાગે પણ એ સુખમાં જ હું ઠરવાનો પ્રયત્ન કરું. એટલે અનુકૂળ નથી આવતું છતાં તપ તપે છે, અનુકૂળતા નથી આવતી છતાં ઉગ્ર વિહારો કરે છે, ટાઢ અને તડકા વેઠે છે. અને એમ કરતા 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 એમનું પણ શરીર હવે દુર્બળ થયું છે. વિહાર કરતા કરતા થોડાક સમય નીકળી ગયો છે અને એક વખત ફરતા ફરતા સહજ રીતે પોતાના જ પુંડરીકિણી નગરની અંદર આવી ચડે છે. જે ઉદ્યાનની અંદર સુવ્રત શ્રીજી મહારાજે રાજા મહાપદ્મને પ્રતિબોધિત કર્યો હતો એ જ ઉદ્યાનમાં કંડરીક મુનિ પણ પહોંચે છે. ઉદ્યાન પાલક માળી એ તો રાજાનો જ હતો, પહેલેથી અહીં જ રહેતો હતો. એ પુંડરીકને કંડરીકને બધાને ઓળખતો હતો અને એણે કંડરીક મુનિને પધારેલા જોયા એટલે સ્વાગતથી આવકાર આપ્યો, પધારો. એક ઝૂંપડીની અંદર એમને ઉતારો આપ્યો અને જોત જોતામાં તો પુંડરીકિણી નગરીની અંદર વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે આપણા નગરના રાજકુમાર કંડરીક મુનિ પધાર્યા છે. રાજા પુંડરીકને જ્યારે સમાચાર મળ્યા, રાજાને વિચાર થયો કે મારા ભાઈ મહારાજ આવ્યા છે, ઓહો લાવ એમના દર્શન કરવા જાઉં. અને કેટલા અહોભાવ સાથે રાજા પુંડરીક
અહીં કંડરીક મુનિના દર્શન કરવા માટે આવે છે, વંદન કરે છે ભાવથી. ભલે નાનો ભાઈ છે પણ હવે સાધુ થયેલો છે, ભાવથી એને વંદન કરે છે, સાતા પૂછે છે, એમની પાસે બેસીને જ્ઞાન ચર્ચા કરે છે. પડે એમનું શરીર જોયું રાજા પુંડરીકે, જ્ઞાન ચર્ચા કરતા કરતા એમનો અવાજ હવે અશક્તિ ભર્યો એને જે લાગ્યો, એટલે સ્વાધ્યાય પૂરો થયો. પુંડરીક રાજાને વિચાર આવે છે કે મારા ભાઈ મહારાજ શરીરથી બહુ દુર્બળ થઈ ગયા છે, અશક્ત બની ગયું છે, અને અશક્ત કાયામાં સાધના પણ આગળ જતા સારી નહીં થઈ શકે. એમના શરીરને થોડાક પોષણની જરૂર છે. ગામડાઓમાં યોગ્ય ગોચરી પાણી મળે નહીં, અનુકૂળતા ભર્યું ભોજન મળે નહીં, અને અનુકૂળતાથી ટેવાયેલું એમનું આ રાજવી શરીર, એને જરાક હવે પોષણની જરૂર છે. તો મારે એ લાભ લેવો જોઈએ વૈયાવચનો. હવે એ મારા માત્ર ભાઈ જ નથી, મારા માટે એક મુનિરાજ પણ છે, અને એવા ભાઈ મહારાજની સેવાનો લાભ મને મળે તો કેટલું સારું. એટલે વિનંતી કરે છે પુંડરીક રાજા કંડરીક મુનિને, ભાઈ મહારાજ ધન્ય છે આપને, કેટલી ઉચ્ચ સેવા સાધના કરીને આપે તો આપના જીવનને ધન્ય બનાવ્યું છે, પણ આ બધા તપ ત્યાગ કરી કરીને આપે કાયાને નીચોવી નાખી છે. મારી એક જ વિનંતી છે કે આગળ જતા સાધના કરતા કરતા આ કાયાની પણ જરૂર પડવાની છે, આ કાયાને થોડાક પોષણની પણ જરૂરિયાત છે, અને ગામડાઓમાં એ બધું નહીં થઈ શકે. મારી એક વિનંતી છે આપને કે આપ થોડોક સમય અહીં રોકાઈ જાઓ, મને આપની વૈયાવચનો લાભ આપો, અનુકૂળ થોડીક ગોચરી પાણીની વ્યવસ્થા થઈ જશે, આપ આપની સાધના કરતા રહેજો, ગોચરી પાણી આગળ આપને ઓરાવા આવી જશે, અને એટલો વૈયાવચનો લાભ મને આપો, આપનું સ્વાસ્થ્ય બરાબર થઈ જાય, શરીર સ્વસ્થ થઈ જાય, પછી ભલે આપ વિહાર કરી શકશો. એટલા પ્રેમપૂર્વકની વિનંતી કરી. અને આમે કંડરીક મુનિ વિહારના કષ્ટોથી કંટાળેલા તો હતા, એમાં વળી પાછી રાજાએ કીધું કે અહીં રોકાઈ જાઓ, એટલે સ્વીકારી લીધી વિનંતી. અને ત્યાં આગળ રહ્યા છે ઉદ્યાનમાં. વસંત ઋતુ તે જ વખતે ખીલેલી છે, અને વસંત ઋતુનો આનંદ માણવા માટે નગરના કેટલાય કપલો, કેટલાય યુવાન યુવતીઓ વસંત ઋતુની અંદર ઉદ્યાનોમાં ફરવા નીકળે, પુષ્પોની સુગંધ માણે, સૌંદર્ય ખીલેલું હોય, ચારે બાજુ વનરાજી ખીલેલી છે, એની વચ્ચે બેસે, વાર્તાલાપ કરે, સાથે નાસ્તા કરે, અને કંડરીક મુનિ એની ઝૂંપડીમાં બેઠા બેઠા બધાને જોયા કરે. આ બધા યુવાનો કેટલો આનંદ કરે છે, કેવા સરસ બેસીને ભેગા નાસ્તા કરે છે, કેટલા ઇન્દ્રિયોના સુખો માણે છે. અને હું પરલોકના સુખની કલ્પનામાં આ લોકના સુખ પણ ગુમાવી બેઠો. આના કરતા મેં દીક્ષા ન લીધી હોત તો સારું હતું. બસ વિચાર આવી ગયો. વસંત ઋતુની અંદર આનંદ પ્રમોદ કરતા કપલોને, યુવકોને, યુવતીઓને, પરિવારોને જોયા, અને એમાં આનંદ છે એ સ્થૂલ આનંદના દર્શન કરીને પોતે મેળવેલું તત્વજ્ઞાન પણ ક્ષણભરને માટે ભૂલી ગયા કે આ ક્ષણિક છે આનંદ, શાશ્વત આનંદ તો આત્મામાં પડેલો છે. અને વિચાર આવી ગયો કે આ બધા કેટલો આનંદ કરે છે, અને હું પરલોકના અને સ્વર્ગલોકના સુખની કલ્પનામાં રાખતો આ લોકના સુખ પણ મેં તો ન ભોગવ્યા. અમે શું કર્યું? અનાદિકાળથી દરેક જીવની અંદર પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેનું આકર્ષણ તો પડેલું જ છે. એને નિમિત્તોથી બચાવવા માટે જ ભગવાને આપણને આ સાધનાનો માર્ગ બતાડ્યો છે કે નિમિત્તાધીન આત્મા, એને નિમિત્ત ક્યારે ચંચળ બનાવી દે એનો કોઈ ભરોસો નહીં, માટે હંમેશા બચતા રહો. આ નિમિત્તની અસર અહીં આગળ કંડરીક મુનિને થઈ ગઈ. એક બાજુ રાજાએ વિનંતી કરીને અનુકૂળ ભોજનો કરી આપ્યા, અને બીજી બાજુ આ વસંત ઋતુમાં ઉદ્યાનમાં ફરતા આવતા લોકોના આનંદ પ્રમોદ જોયા, અને બસ મન ચલિત થઈ ગયું કે આના કરતા મેં દીક્ષા ન લીધી હોત તો. કંડરીક મુનિ વર્ષોની સાધના, તપ, ત્યાગ, કઠોર જીવન જીવતા જીવતા સરસ મજાનું જીવન જીવ્યા હતા, પણ આજે ઉદ્યાનની અંદર આ બધા દ્રશ્યો જોયા, લોકોને આનંદ પ્રમોદ કરતા જોયા, અને એ નાનકડું નિમિત્ત મળ્યું, અને મનમાં ચંચળતા આવી ગઈ. ક્યાં મેં દીક્ષા લીધી? આ બધા કેટલી મજા કરે છે, આ ભાવમાં જ મજા હતી, એ છોડીને આવતા ભાવમાં શું હશે કોને ખબર, અને એની કલ્પનામાં હું આ કૂચે મરી રહ્યો છું. બસ વિચારો ચાલુ થઈ ગયા. પાછા પોતાની કુટીરમાં બેઠા છે. રોજ રાજાને ત્યાંથી ભોજન આવે છે, રાજા પણ રોજ આવે છે,
મુનિરાજને વંદન કરવા માટે વંદન કરે છે, એમની પાસે બેસીને જ્ઞાનનો સત્સંગ કરે છે. થોડાક દિવસો નીકળી જાય છે અને હવે આ રાજાને ત્યાંના અનુકૂળ ભોજનો, એની સરસ મજાની પ્રેમભરી વૈયાવટ, વિહાર વગેરેનો કોઈ કષ્ટો છે નહીં, શાંતિથી રહેવાનું છે. આ સુખશીલતા એવી સદી ગઈ, એવી ફાવી ગઈ કે હવે એનું શરીર પણ સ્વસ્થ થઈ ગયું છે. થોડાક દિવસોની અંદર તો તંદુરસ્ત થઈ ગયું, શરીર ભરાવદાર થઈ ગયું. પણ હવે એને અહીંથી વિહાર કરવાનું મન થતું નથી. હવે અહીંથી વિહાર કરીને જવું તો આવી ગોચરી ક્યાં મળશે, આવું અનુકૂળ ભોજન બધું ક્યાં મળશે, ક્યાં નકામા કષ્ટ સહન કરવા. હવે મારાથી સાદું જીવન જીવાય એવું નથી, વિચાર આવી ગયો. આ બાજુ રાજા રોજ દર્શન કરવા આવે છે, વંદન કરવા આવે છે. એણે જોઈ લીધું કે મુનિરાજનું શરીર હવે બરાબર થઈ ગયું છે અને મારે એમની સાધનામાં સહાયક થવાનું હોય, જરૂર હતી ત્યારે મેં એમને વિનંતી કરીને રોક્યા. પણ હવે સાધુનો આચાર છે વિચરતા રહેવું, નદીની જેમ વહેતા રહેવું, એને એક ઠેકાણે બંધાવાનું હોય નહીં. એટલે હવે મુનિરાજ વિહાર કરે તો સારું, એમની સાધનામાં મારે બાધક બનવું નથી. પણ હવે સીધું કેમ કહેવાય કે મહારાજ અહીંથી જાઓ, એમ કહેવાય? ન કહેવાય. એટલે પુંડરીક રાજા આવ્યા, વંદન કરે છે. વંદન કરીને કહે છે, મુનિરાજ ખૂબ ખૂબ ઉપકાર આપનો. આપે મને આપની વૈયાવચનો લાભ આપ્યો, આપની સેવા કરવાનો લાભ આપ્યો. હું જાણતો હતો આપનું શરીર બહુ દુર્બળ થઈ ગયું હતું, એટલે આપે મારી વિનંતીનો સ્વીકાર કરીને નહીં રોકાયા. હવે આપનું શરીર સ્વસ્થ થઈ ગયું છે. એટલે મને ખબર છે કે હવે મને તો એમ થાય કે રોજ તમે અહીં જ રહો ને રોજ તમારી જ્ઞાનવાણીઓ સાંભળું, પણ મને ખબર છે કે તમારો આચાર નથી સાધુનો, એક ઠેકાણે રહેવાનો. એટલે હવે તમે તો વિહાર કરીને જવાના. મુનિરાજ બસ રાતના પણ એ જ વિચાર આવે છે કે હવે પાછા ક્યારે મુનિરાજ પધારશે, ક્યારે ભાઈ મહારાજ આવશે, ક્યારે એમના દર્શનનો મને લાભ મળશે. બસ મને મૂકીને હવે તો ભાઈ મહારાજ ચાલ્યા જશે. બસ મુનિરાજ ખેર, પણ તમારો જે આચાર છે એમાં બાધક બનવા હું નથી માગતો, એનો દોષનો હું ભાગીદાર નહીં બનું. પણ જ્યારે પણ વિહાર કરવો હોય ભલે કરજો, પણ પાછા અહીં ક્યારેક ક્યારેક દર્શન દેવા. પેલા જવું નથી ને આણે જવાની વાત માંડી. હા, પણ વાત કરતા આવડે? કેવી રીતે વાત કરાય? એ મહારાજ હવે ક્યાં સુધી અહીં રહેવાનો છો, આપાસનો ક્યારે ખાલી કરો છો, એમ ન કહેવાય. વિવેકપૂર્વક બોલવું હોય તો પણ વિવેકપૂર્વક બોલાય, ગમે તેમ ના બોલાય. અને એ બી પહેલા તો વખાણ કર્યા, ધન્ય છે મુનિરાજ, તમે તો ધન્ય થઈ ગયા, સંયમ જીવન સ્વીકારીને કેવી સાધના કરી, કેવો કઠોર માર્ગ આપે અપનાવ્યો, શરીર કેટલું દુર્બળ કરી નાખ્યું હતું. ધન્ય છે આપની સાધનાને. અને હવે વૈયાવચનો મને લાભ આપ્યો, મારી ઉપર આપે કેટલો ઉપકાર કર્યો. પણ મુનિરાજ મન તો એમ કે રોજ તમે અહીં જ રોકાઓ, પણ મને ખબર છે તમે રોકાવાના નથી. વાત કરવાની પણ રીત હોય કે નહીં? એક કવિએ બહુ સરસ વાત કરી, સુધારવા છે જો અન્યને તો એની એ રીત શીખો. સુધારવા છે જો અન્યને તો એની એ રીત શીખો. પહેલા કહો એની ખૂબી, પહેલા કહો એની ખૂબી, પછી ખામી કહેતા શીખો. પહેલા કહો ખૂબી એની, પછી ખામી કહેતા શીખો. કોઈ માણસને સુધારવો હોય તો પહેલા તો એના વખાણ કરવાના, ખરેખર બાકી તારી કેવી પડે, હોશિયાર માણસ છે, શું તારી બુદ્ધિ તારી. પણ છે ને તું આવું બોલ્યો ને મને સારું ના લાગ્યું, તારા જેવો બુદ્ધિશાળી માણસ આવું બોલે સારું લાગે? પ્રશંસા કરીને તમે એની ખામી બી બતાડો ને તો એ તમારી વાત ગ્રાહ્ય બને. સીધે આ હું બોલે તને કે ભાન છે, તો પેલો કે હવે ખબર છે તમને કેટલું ભાન છે, તો તમારી વાત ઉડી જાય, સાચી વાત પણ મારી જાય. બોલવાની રીત શીખવા જેવી છે. માણસ બોલતા તો 2 વર્ષનો થાય ત્યારથી શીખી જાય છે, પણ ક્યારે બોલવું, કેટલું બોલવું અને કેવી રીતે બોલવું એ શીખવામાં એની આખી જિંદગી નીકળી જાય છે, છતાં એને આવડતું નથી હોતું. પુંડરીક રાજા કંડરીક મુનિની પાસે આવે છે, વંદન કરે છે, વિનંતી. પેલા તો આમ નીચી મુંડિયા સાંભળી રહે છે, એને જવું જ નથી. સમજી ગયો છે રાજા, ચાલ્યો જાય છે ચૂપચાપ. પાછો બીજે દિવસે આવે છે, પાછા બીજે દિવસે આવીને વંદન કરે છે. વંદન કરીને કહે છે, મુનિરાજ આજે રાતના ઊંઘ ના આવી, એક જ વિચાર આવતો હતો કે બસ હવે ભાઈ મહારાજ ચાલ્યા જશે. પાછી બીજી રીતે પાછી એની એક વાત. પાછો ત્રીજે દિવસે,
હવે કંડરીક મુનિ સમજી ગયા કે આ મને કાઢ્યા વિના રહેશે નહીં અને મારે હવે જવું નથી. એટલે ચોથે દિવસે જ્યારે પુંડરીક રાજા આવે દર્શન કરવા એ પહેલા આ કંડરીકે પોતાના ઉપકરણો પાત્રા ઓગો ઉપત્તિ બધાની પોટલી વાળી અને ઝૂંપડીની એક ખીંટી ઉપર ટીંગાડી દીધી. બોલવાની હિંમત નથી, ખાનદાન છે, એમ કેમ કે મારે ઘરે પાછા આવવું છે, પણ બોલાય એવું નથી. ઈશારાથી સમજી જાય તો સારું. ખીંટી ઉપર ટીંગાડી દીધી અને એની આખા દિવસની હિલચાલ, એના મનોભાવો, એનું આ બધું દર્શન એ જોઈને એનો માળી વનપાલક હોશિયાર હતો. એણે જઈને રાજાને સમાચાર આપી જ દીધા છે કે રાજન, મુનિરાજનું મન હવે પાછું ચલિત થયું લાગે છે. મને નથી લાગતું કે હવે અહીં સાધુ જીવનમાં ટકે. પુંડરીક પણ સમજી ગયો છે અને આવે છે પાછા એ જ વંદન કરીને. મુનિરાજ, એટલી અનુમોદના થાય છે તમારી, હું રહી ગયો અભાગ્યો અને તમે પિતાજીની સેવામાં નીકળી ગયા. સંસારની આ મોહમાયા છોડીને તમે તમારા આત્માના કલ્યાણનો માર્ગ પકડી લીધો. મુનિરાજ, આશીર્વાદ આપજો, ક્યારેક આ તમારો ભાઈ પણ તમારા માર્ગે આવે. બસ સાધનામાં આગળ વધતા રહેજો. અને હવે કંડરીકથી રહેવાય એવું નહોતું. કંડરીકે લાજ શરમ મૂકી અને કહે છે, મોટા ભાઈ, મારાથી આ સાધુ જીવન પડાય એવું નથી. આ જો મેં ઉપકરણો બધા ઉપર મૂકી દીધા છે, મારે ઘરે પાછા આવવું છે. ચોખ્ખું જ કહી દીધું. જેમ કે છે પુંડરીકને ખબર હતી જ કે આ જ પરિણામ આવવાનું છે. પુંડરીક રાજા કહે છે, મુનિરાજ, શું બોલો છો તમે? તમે યાદ કરો, તમે કોના પુત્ર છો? મહામુનિ મહાપદ્મ, આપણા પિતા ગુરુજી, એમના તમે શિષ્ય, એમની તમે સેવા કરી, એમના પડખા સેવ્યા. સુવ્રતસુરીજી મહારાજ જેવા આચાર્ય ભગવંતનું સાનિધ્ય મળ્યું અને આ મહામૂલ્ય સંયમ જીવન મળ્યું, એને તમે છોડી દેવા તૈયાર થયા છો? મુનિરાજ, વિચાર કરો. હજી મેં બધો વિચાર કર્યો છે, હું સમજુ છું મોટા ભાઈ, પણ હું કાયર છું. હવે આ સંયમ જીવનના કષ્ટો મારાથી સહન નહીં થઈ શકે. મને માફ કરો, મારે ઘરે પાછા આવવું છે. ખાવાની લાલસા એવી લાગી ગઈ છે હવે રાજવી ભોજન ખાવાની રોજની, કે હવે એને તૈયારી નથી કે ઘરની ગોચરી હું ખાઈ શકું. હવે મોટા ભાઈ, મને માફ કરો. અને ત્યારે છેલ્લે જોઈ લે, સમજી જાય છે પુંડરીક હવે કોઈ રીતે સમજે એમ નથી. ત્યારે કહે છે કે જુઓ મુનિરાજ, ગુરુ મહારાજે આપેલો આ મુનિવેશ એમને મુકાશે તો નહીં જ. તમારે ન પહેરવો હોય તો કંઈ વાંધો નહીં, હું એ વેશ પહેરી લઉં છું. અને આ લ્યો મારો રાજાનો વેશ તમે પહેરી લો, તમે ભલે રાજ્ય ભોગવો, પણ આ વેશને રેઢો તો નહીં જ મુકાય. લાવો, મને આપી દો. મારી તો પહેલેથી જ ઝંખના હતી કે હું દીક્ષા લઉં પિતાજીની સાથે, પણ ત્યારે તમે ન લેવા દીધી મને. ખેર, કંઈ વાંધો નહીં, જેવા તમારા કર્મના ઉદય. પણ છેવટે મોટી ઉંમરે પણ મૃત્યુ પામતા પહેલા પણ મને આ ભગવાનનો મુનિવેશ મળી જાય, મારા જેવું જીવન ધન્ય થઈ જશે. લાવો, હું પહેરી લઉં, તમે આ લઈ લો. અને કંડરીક મુનિનો વેશ પુંડરીક રાજા પહેરી લે છે. પુંડરીક મુનિ બની જાય છે અને કંડરીક મુનિમાંથી રાજા બની જાય છે. રાજા બનીને પાછો જાય છે હવે રાજમહેલમાં. પણ આખા નગરની અંદર ચર્ચાનો વિષય બની ગયો છે. બધાને ખબર પડી ગઈ કે પુંડરીક રાજાએ સંસારનો ત્યાગ કર્યો, દીક્ષા લીધી, અને દીક્ષિત એવા કંડરીક મુનિ સંસારમાં પાછા આવી રહ્યા છે. એટલે કોઈને હવે સદભાવ નથી રહ્યો એની પ્રત્યે. રાજા છે, સત્તા છે, એટલે બોલી કોઈ ન શકે, પણ કોઈ એનું સન્માન નથી આપતું. ત્યારે એનો ગુસ્સો આવે છે. હવે ગીતામાં કીધું છે, સંગાત સંજાયતે કામો, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. બહુ અદ્ભુત ક્રમ આપ્યો છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે. સંગાત સંજાયતે કામ, સંગ એટલે કોઈક વસ્તુનો સંગ, અનુકૂળ ભોજન મળ્યું, એમાંથી સંગાત સંજાયતે કામ, એમાંથી પછી વધુ ને વધુ ઈચ્છા. કામ એટલે ઈચ્છા. ઈચ્છા જન્મે છે કે હજી વધુ સુખ આના રાજ્યના મને મળે તો સારું. સંગાત સંજાયતે કામો, કામાત ક્રોધો વિજાયતે. અને ઈચ્છાઓ જાગે, પણ એ બધી ઈચ્છાઓ પૂરી ન થાય એટલે ક્રોધ આવે. ક્રોધાત ભવતિ સંમોહ, અને ક્રોધમાંથી મગજ બહેર મારી જાય, સંમોહ થઈ જાય, મૂર્છા આવી જાય, મૂઢ થઈ જાય માણસ. અને સંમોહાત સ્મૃતિ વિભ્રમ, અને મૂઢ થઈ ગયેલું મન
પછી બધી સ્મૃતિઓ ભૂલી જાય કે હું કોણ, મારી ખાનદાની શું, મારા સંસ્કાર કયા, બધું જ ભૂલી જાય, પાગલ થઈ જાય માણસ. કંડરીક રાજા, મુનિમાંથી કંડરીક રાજા બનેલા આવે છે, પણ કોઈ સન્માનથી એમને બોલાવતું નથી, એટલે ગુસ્સો આવે છે. ઓય, શું સમજો છો? બેઠા શું રહ્યા છો? હું રાજા છું, ખબર નથી તમને? જાઓ, જલ્દી ભોજન તૈયાર કરાવો, સારામાં સારા, અને સારામાં સારા ભારે ભોજનો તૈયાર કરાવડાવે છે. કેટલા દિવસો સુધી ઘરની ગોચરીઓ ખાઈને ગામે ગામ ફરી ફરીને કંટાળેલા હતા, અને વૃત્તિને જે દબાવેલી હતી એ વૃત્તિઓ હવે ઉછાળા મારે છે. દબાવેલી વૃત્તિ જ્યારે ઉછળે ત્યારે તોફાન મચાવી દે. યશોવીજી મહારાજે અધ્યાત્મસાર નામના જ ગ્રંથની અંદર એક બીજી પણ વાત બતાડેલી છે કે કોઈ પણ વૃત્તિથી ઉપર ઉઠવાનો, વૃત્તિથી મુક્ત થવાના 4 માર્ગો છે. ભોગ માર્ગ, દમન માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. એમાંથી એમ કીધું છે કે 2 માર્ગ પહેલા છે જે હેય છે, પાછળના જે 2 છે એ ઉપાદેય છે. પહેલા ઈચ્છા જન્મી એટલે સૌથી સરળમાં સરળ માર્ગ છે ભોગ માર્ગ. ઈચ્છા જન્મીને ભોગવી લો, ઈચ્છા થઈ ખાઈ લો, ઈચ્છા થઈ સુઈ જાઓ, ઈચ્છા થઈ જે મન થાય તે કરી લો. ઈચ્છાને આધીન થઈને ભોગવી લેવું એ પહેલો ભોગ માર્ગ છે, જે સામાન્યથી આખો સંસાર કરતો હોય છે. બરાબર છે? કેટલાક લોકોને એમ થાય કે ના ના, ગમે તેવી ઈચ્છા થાય ને એમ ભોગવી થોડી લેવાય છે, તો શું કરવું? એટલે વૃત્તિને મનમાં દબાવી દે છે. દમન થાય. તો કાં ભોગવી લીધું, ભોગ યોગ આવ્યો. ભોગ યોગ ના કરો તો દમન યોગ આવે. દબાવી દે માણસ કે ના ના, આવું તો મારાથી ના કરાય, કેવું ખરાબ લાગશે, કોઈ જોશે તો શું કહેશે, એટલે દબાવી દેવામાં આવે. પણ યશોવીજી મહારાજે એમ કીધું કે ભોગ માર્ગ અને દમન માર્ગ બંને ખોટા છે. ભોગ માર્ગ કેવો છે કે એક વખત તમે જો ભોગવ્યું તો એ પછી વાગણે લોહી ચાખ્યા જેવું છે. પછી ફરીથી મન માંગ્યા કરશે કે પાછું આ જોઈએ, પાછું આ જોઈએ, પાછું આ જોઈએ. તો એ મનને ચંચળ બનાવીને ભટકાવ્યા કરશે. માટે એ માર્ગે જવા જેવું નથી. તો દમન માર્ગ, એ વૃત્તિને દબાવી દેશો તો એ સ્પ્રિંગની જેવું છે. જ્યાં સુધી ઉપર દબાવેલું હશે ત્યાં સુધી, જે દિવસે મોકો મળ્યો ને સ્પ્રિંગ જરાક ખસી તો ડબલ જોરથી પાછી વૃત્તિ ઉછળશે. માટે એને પણ હેય કીધું કે નહીં, એ માર્ગે પણ નહીં જવું. તો કે તો શું કરવું? પણ ઈચ્છા જન્મી છે, વૃત્તિ જાગી છે, એને કેવી રીતે પૂર્તિ કરવી? તો કે ત્રીજો માર્ગ બતાડ્યો, ભક્તિ માર્ગ. વિષયાંતર કરી નાખો, એનો વિષય બદલી નાખો. વૃત્તિને રહેવા દો, ઈચ્છાને રહેવા દો, પણ એનો માર્ગ બદલી નાખો, ડાયવર્ઝન કરી નાખો એ વૃત્તિનું. કે જે સંસારના પદાર્થો પ્રત્યેની, એને ભોગ પ્રત્યેની વૃત્તિ છે, એને બદલે ભગવાન પ્રત્યે એ વૃત્તિને વાળી દો. તમને ખબર છે આપણા દેરાસરની અંદર કેટલી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે? અષ્ટપ્રકારી પૂજા કરીએ ને આપણે, શું કામ અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ તમને ખબર છે? આ ભક્તિ માર્ગની એક વિશિષ્ટ સાધના છે. કારણ કે આપણા આત્માને અનાદિકાળથી સંસારની અંદર તમામ પદાર્થોની આસક્તિઓ પડેલી છે. એ આસક્તિઓ પૌદ્ગલિક પદાર્થો તરફ ખેંચાતી જાય અને કાં વિકૃત થતી જાય, એને બદલે એને શુભ માર્ગે વાળી દેવી જોઈએ. એટલે તમે જુઓ, 5 ઇન્દ્રિયના વિષય સુખો તમને ભક્તિ માર્ગમાં મળી જાય. આંખને સારું સારું જોવાનું ગમે છે ને, તો સારામાં સારી સુંદર મૂર્તિઓ આપણે ત્યાં બનાવવામાં આવી કે આ મૂર્તિનું સૌંદર્ય જોઈ લો, તેમાં તમને કોઈ નુકસાન નહીં થાય, ચિત્તમાં ચંચળતા નહીં જન્મે, અને છતાં સુંદરતાનું દર્શન કરવાનો સંતોષ. આ ભગવાનની મૂર્તિ જુઓ તો આનંદ થાય કે ન થાય? પદ્માવતી દેવી કે સરસ્વતી દેવીની મૂર્તિના દર્શન કરીએ, એ તો એક દેવીની મૂર્તિઓ છે, સ્ત્રીનો દેહ છે, અંગ અંગમાંથી લાવણ્ય નીતરતી મૂર્તિઓ બનાવેલી છે. એના ચહેરા ઉપરની પ્રસન્નતા, એની આંખો કેવી આમ મૃગનયની આંખો હોય, સુડોળ નાક હોય, કેવા ફૂલેલા સરસ મજાના ગાલ હોય, કેટલો સુંદર માર્બલ હોય, કેવા સરસ મજાના શણગાર કરેલા હોય, પણ છતાં કોઈ દિવસ આવા જ સુંદર શણગાર કરીને આવી જ સુંદર રૂપવાન કોઈ સ્ત્રી બહાર નીકળી હોય અને એની ઉપર નજર પડે તો આપણા મનની શું સ્થિતિ થાય? અને એ જ તમે છો, પણ એ તમે પદ્માવતી દેવીના દર્શન કરો, સરસ્વતી દેવીના દર્શન કરો, કોઈ દિવસ મનમાં વિકાર જાગ્યા છે? કોઈ દિવસ ચિત્તમાં ચંચળતા જન્મી છે? છોકરું છે નાનું છે, અણસમજુ છે, એને સખત શરદીને કફ થયેલા છે અને ઉધરસથી આખી રાત હેરાન થાય છે,
અને એ છતાં સવારે મા પાસે એમ કહે છે કે મા મારે ચોકલેટ ખાવી છે, મા મારે પીપર ખાવી છે, તો સમજદાર મા એને ચોકલેટ આપશે, પીપર આપશે? નહીં આપે. આપે તો એ ભોગ માર્ગ થઈ ગયો, પણ એમાં નુકસાન છે, એ વધારે હેરાન થવાનો છે, માટે એ નહીં આપે. તો અણસમજુ માં શું કરે? ચોકલેટ ખાવી છે, ચૂપ, આટલી ખાંસી થઈને ચોકલેટ ખાવી છે, ના બોલીશ ને ચોકલેટનો એક થપ્પડ પડશે. તો છોકરો ગભરાટનો માર્યો દબાઈ જાય. એની વૃત્તિને એને દમન કરી નાખ્યું, દબાવી દીધી. પણ એ વૃત્તિ અંદર પડી છે દબાયેલી. જ્યાં માં આગી પાછી ગઈ એટલે ઊભો થઈને ચોરી છુપીથી પણ બરણીમાંથી ચોકલેટ ખાઈને ખાઈ લેશે કે નહીં પીપર? કારણ કે વૃત્તિ તો દબાયેલી પડી હતી. એ છાનું ચૂપું કરતા શીખશે, તમને અંધારામાં રાખીને બધું કરશે. પણ સમજદાર માતા હોય તો શું કરે? એને સમજાવે, બેટા પીપર, તને ખબર છે તને કેટલી ખાંસી થઈ છે, કેટલી ઉધરસ થઈ છે, આમાં ચોકલેટ ખાઈએ ને તો કેટલો કફ વધી જાય. બેટા ચોકલેટ ના ખવાય, એને બદલે લે આ જો ગ્લુકોઝનું બિસ્કિટ ખાઈ લે, સરસ છે, બહુ મસ્ત છે બિસ્કિટ, તને એટલો ભાવશે ને, મજા આવી જશે. એની ચોકલેટ ખાવાની ઈચ્છાને બિસ્કિટ તરફ એને વાળી દીધી. આનું જ નામ છે ભક્તિ માર્ગ. તમે જુઓ દેરાસરની અંદર એક એક વસ્તુ નૈવેદ્ય શું કામ ધરાવીએ છીએ? આપણા ભગવાન ખાવાના છે? પણ ના, નૈવેદ્ય ધરાવીએ, સારામાં સારી મીઠાઈ ધરાવીએ, અને એક કોક ભાગ્યશાળી ધરાવીને ગયો હોય અને પછી તમે દર્શન કરવા જાઓ અને ત્યાં ભંડાર ઉપર કે પાટલા ઉપર એ મીઠાઈ પડેલી હોય તમારી મનગમતી, કોઈ દિવસ દેરાસરની મીઠાઈ જોઈને ખાવાનું મન થયું કે ખાઈ લઉં? પદાર્થ છે પણ પરમાત્માની સાનિધ્યમાં પહોંચી ગયા છો તો એની વૃત્તિનું તમારું સમન થઈ ગયું. દમન પણ નથી કરતા તમે કે પરાણે નથી ખાવી, કોઈ જોશે તો કે ભગવાનનું ખાશે, પણ મન જ થાય ભગવાનનું ખાવાનું? નહીં થાય. રસનેન્દ્રિયની ઉપર વિજય મેળવવા માટે આપણે ત્યાં નૈવેદ્ય પૂજા છે. દેરાસરમાં સારામાં સારી અગરબત્તીઓ સળગતી હોય, સુગંધિત વાતાવરણ હોય, પ્રસન્ન ચિત્ત થઈ જાય. જ્ઞાનેન્દ્રિયને આનંદ મળ્યો કે ન મળ્યો? પણ એ આનંદનું માધ્યમ એવું હતું કે જે તમારા ચિત્તને ચંચળ બનાવે કે વિકૃત બનાવે એવી કોઈ પરિણામ હતું એનું નહોતું. બેન મહારાજ જેવા મધુર કંઠે ભગવાનના સ્તવન ગાતા હોય, એમના અવાજની મીઠાશ, એમના શબ્દોના ભાવ અને મધુર સંગીત સાંભળો તો કર્ણેન્દ્રિયનો આનંદ મળે કે ન મળે? પણ એમાં કોઈ વિકૃતિ ખરી? નહીં. જરાય કોઈ બીજો ખોટો વિચાર આવે કે નુકસાન કરે? નહીં કરે. દેરાસરની અંદર તમને ખબર છે હંમેશા માર્બલ રાખવામાં આવે, સરસ માર્બલ હોય, ઠંડો હોય. ગરમીમાંથી બહારથી માણસ આવે અને અંદર ઠંડા માર્બલમાં બેસે એટલે સ્પર્શનેન્દ્રિયનું સુખ મળે કે ન મળે? પણ એમાં કોઈ નુકસાન થાય છે બીજું? ભગવાનના એ દેરાસરની અંદર આમ મસ્ત મજાના માર્બલ ઉપર બેસીને કોઈ દિવસ વાસના જાગી? નહીં જાગી. અનુકૂળ સ્પર્શ મળ્યો ઠંડો, પણ વાસના ના જાગી. એ જ તમે ઘરે જાઓ અને અનુકૂળ વ્યક્તિનો સ્પર્શ મળે તો ચિત્તમાં ચંચળતા જન્મે કે ન જન્મે? આપણું દેરાસર એ આપણી વૃત્તિઓના ઉર્ધ્વીકરણનું બહુ મોટું એક કેન્દ્ર છે, બીજું કંઈ જ નથી. સમજપૂર્વક જો ભક્તિ માર્ગને સ્વીકારવામાં આવે તો આ ભક્તિ માર્ગની ક્રિયાઓ એ માત્ર કોઈ ભક્તિની ગેલછા નથી, પણ મનનું ઉર્ધ્વીકરણ કરવા માટેની, મનને બીજે વાળી દેવાની, ઈચ્છાઓને બીજે વાળવાની આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એને એ રીતે સમજવાની જરૂર છે. અડવાનું મન તો થાય, પણ બીજા કોઈકને અડો અને ભગવાનને અડો, ફરક પડે કે નહીં? પદ્માવતી દેવીની પણ પૂજા કરો, અભિષેક કરો અને એ પદ્માવતી દેવીને અંગલુષના કરો. પદ્માવતી દેવીના અંગોપાંગનો સ્પર્શ થાય છે, પણ છતાં કોઈ દિવસ વિકારનો ભાવ જાગ્યો? આ દિવ્યતાનું એક પ્રભાવ છે. અને એટલા માટે આપણે ત્યાં યશોવિજયજી મહારાજે અધ્યાત્મ સાધની અંદર ભોગ યોગ અને દમન યોગ બેને હે કીધા, અને ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ બેને ઉપાધિએ કીધા કે ભક્તિ દ્વારા એ તમારી વૃત્તિને બીજે વાળી દો, તમે શુભ માર્ગે વાળી દો. એનું નામ છે ભક્તિ માર્ગ. અને પછી ખરેખર પૌદ્ગલિક આનંદ સૂચિત છે, આત્માનો આનંદ સૂચિત છે. એ સૂક્ષ્મ તત્વજ્ઞાનની સમજણ મેળવીને તમારી જે વૃત્તિ જન્મેલી છે એ વૃત્તિથી ઉપર ઉઠવાની જે પ્રક્રિયા છે, વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરવાની જે પ્રક્રિયા છે, એનું નામ છે જ્ઞાન માર્ગ. તત્વ વિચારણાથી એ વૃત્તિને શાંત કરીને એ વૃત્તિથી તમે પર થઈ જાઓ, એનું નામ છે જ્ઞાન યોગ. સમજી ગયા? 4 યોગ: ભોગ માર્ગ, દમન માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. ભોગ અને દમન બે હે છે, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ બે ઉપાદેય છે. અને એટલા માટે જ આપણે ત્યાં આ બે
ની સાધના વિશેષ રીતે ધર્મસ્થળોની અંદર કરવામાં આવતી હોય છે. કાં તમે ભક્તિમાં જોડાઈ જાઓ, કાં જ્ઞાનમાં જોડાઈ જાઓ, તો જ ચિત્તની ચંચળતાઓમાંથી તમે ઉપર ઉઠી શકશો. કંડરીક મુનિમાંથી કંડરીક રાજા બનીને આવેલો સારામાં સારા મિષ્ટાનના ભોજનો બનાવરાવે છે માદક, અને ખાય છે. હવે પેલી ભોગની વૃત્તિ દમન કરેલી હતી, ભોગ પણ નહોતો ભોગવી શક્યો અને વૃત્તિઓને દબાવેલી હતી, એ ક્યાં જાય? દબડદોડથી ઉછળે છે. એટલે પેટનો વિચાર કર્યા વિના મસ્ત માદક ભોજન મળ્યા, જેટલું ખવાય એટલું ખાધે જ રાખે છે, ખાધે જ રાખે છે, ખાધે જ રાખે છે. ટટ્ટ દઈને ખાધું. એ ભૂલી ગયો કે આવા ભારે ગરિષ્ઠ ભોજનો મર્યાદિત માત્રામાં જ ખવાય, વધુ પડતો ખાઈશ તો મારી હોજરી એને સહન નહીં કરી શકે. એ વિવેક ન રહ્યો અને અક્રાંતિઓ થઈને મંડી પડ્યો. એટલું બધું ખાધું કે જેની કોઈ હદ નહીં, અને હવે ઊભો નથી થવાતું. સેવકો ને કહે છે ઊભા કરો મને, અને ઊભો કરીને એને પલંગમાં સુવડાવે છે. પણ કલાક 2 કલાક ગયા અને પેટમાં ગયેલું આ માદક ભોજન, આ ગરિષ્ઠ ભોજન હોજરી એને સહન કરી શકે એમ નથી. એટલી બધી ગેસ્ટ્રિક ટ્રબલ થાય છે, એટલી બધી વ્યાકુળતા આવે છે, પેટમાં સૂળ ઉપડે છે, આમ ને આમ થાય છે, સહન થતું નથી. અને સાધુપણું છોડીને આવ્યા છે એટલે કોઈને માન રહ્યું નથી, એટલે કોઈ જોઈએ એવી સેવા કરતું નથી. ત્યારે એને ગુસ્સો આવે છે, ક્યાં મરી ગયા બધા? અરે ક્યાં ગયા? મારી કોઈ સેવા નથી કરતું. ઓહો, આ પેટમાં દુખે. બધાને તિરસ્કાર છે, કોઈ એની સેવા કરતું નથી. કામાત સંજાયતે ક્રોધ, ક્રોધાત ભવતિ સંમોહાત સ્મૃતિ વિભ્રમ. બધું ભૂલી ગયો છે, સ્મૃતિ વિભ્રમ થઈ ગયો છે કે ભૂલ કોની છે, હું શેને માટે બધાની ઉપર ગુસ્સો કરું છું, ક્યાંથી મારા માટે એમને માન રહે. અને અકળામણમાં અર્થ ધ્યાન કરતો કરતો, રાડો પાડતો પાડતો, દુર્ધ્યાનમાં એ ગેસનું પ્રેશર હાર્ટ ઉપર જાય છે, હૃદય દબાય છે, અને વ્યાકુળતામાં શ્વાસ ગુંગળાતા એ જ રાત્રે એનું મૃત્યુ થાય છે, અને બિચારો નરકના માર્ગે પ્રયાણ કરી જાય છે. જેવી તમારી મતિ હશે એવી જ ગતિ થશે, બીજું કંઈ જ નથી. એટલા માટે આપણે ત્યાં સજ્જાયમાં પણ કીધું કે ભાઈ મરતી વખતે તમારી મતિ બગડે નહીં એનું ધ્યાન રાખજો. ભવિક જન કર્મ સમો નહીં કોઈ. કર્મ કેવા નાદ નચાવ્યા તમે જુઓ. પિતાની સાથે સ્વેચ્છાએ દીક્ષા લઈને સંયમ પાડીને વર્ષો પછી પણ નિમિત્ત મળ્યું, પતન થયું, અને એ પતન થયા પછી પણ ખાવાની લાલસાય, અતિરેક, અને છેવટે એમાંથી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરતો કરતો દુર્ગતિના રવાડે ચડી ગયો. આ કર્મના જ ખેલ કે બીજું કંઈ? બાકી તો સારો સાધુ જ હતો એક વખતનો એ પણ કર્મના ખેલ બહુ વિચિત્ર હોય છે. એટલા માટે સચ્ચાઈમાં કીધું કે ભવિક જન કર્મ સમો નહીં કોઈ, ગતિ તેવી મતિ હોય. ભવિક જન કર્મ સમો નહીં કોઈ, ગતિ તેવી મતિ હોય. ભવિક જન કર્મ સમો નહીં કોઈ. કર્મ જેવું બીજું કોઈ તત્વ નથી. કેવી મોટી દુર્ઘટના ઘટી ગઈ તમને ખબર છે? કેવી મોટી દુર્ઘટના ઘટી ગઈ. આ એક કવિના શબ્દોમાં કેવું હોય તો એમ કહી શકાય કે ભર બપોરે સૂરજ ઢળી ગયો. સૂરજ સાંજના ઢળે. આ તો એમનો સાધનાનો મધ્યાહન કાળ હતો, અને તે જ વખતે આ સૂરજ ઢળી ગયો. ભર બપોરે સૂરજ ઢળી ગયો, એ જોઈ સમય પણ ખડબડી ગયો. કેવી મોટી દુર્ઘટના હતી, બધા જોતા રહી ગયા છે. ભર બપોરે સૂરજ ઢળી ગયો, એ જોઈ સમય પણ ખડબડી ગયો. તણખલું બળે તો એમાં કોઈ નવાઈ નહીં, તણખલું બળે તો એમાં કોઈ નવાઈ નહીં. પણ આ તો લીલો છમ આખે આખો આસો પાલવ બળી ગયો. લીલો છમ આખે આખો આસો પાલવ બળી ગયો. કર્મની કેવી વિચિત્ર અને વિષમ આ ગતિ હશે કે મહામુનિના જીવનમાં કેવું પરિવર્તન આવી ગયું. આ બાજુ પુંડરીક મુનિએ મુનિનો વેશ અંગીકાર કરી લીધો છે. હવે તો નીકળી ગયા, સાધુ થયા એટલે હવે રાજ્યની લાલસા રખાય નહીં. પોતાનું નગર છોડીને વિહાર કરીને ચાલ્યા જાય છે. જિંદગીમાં કોઈ દિવસ કષ્ટ સહન કર્યા નથી, અને આજે ઉઘાડા પગે વિહાર કરતા જાય છે. કાંટાળા અને પથરાળા રસ્તા છે. રસ્તામાં પથરાયેલા કાંટા અને કાંકરા પગમાં વાગે છે. સુકોમળ કાયા, રાજવી કાયા છે.
એ કષ્ટો સહન તો થતા નથી, પણ દુઃખે છે. પણ ત્યારે વિચાર કરે છે કે જુઓ આ શરીરની સુખશીલતા કેવી બે કેળવી છે કે આજે જરાક કાંટા કાંકરા આવ્યા તો મારો મન ત્યાં જાય છે. હે જીવ, સમતા ભાવથી સહન કર. આના કરતાં પણ વધુ કષ્ટો તે નરકની અંદર સહન કરેલા છે. આ તો કષ્ટ કંઈ જ નથી. વિચારવાની એક ધારા છે. તમે કોઈ પણ ઘટનાને કેવી રીતે વિચારો છે બહુ મહત્વનું છે. ઓહો, હવે એમને ઘરે આવવું તો ભલે આવતા 2 જણા બેઠા રહે, બીજું શું હવે, પણ મેં ક્યાં આ દીક્ષા લીધી ને આવા કંઈ કષ્ટ આપણાથી સહન થાય એમ પણ વિચારી શકત. અને એ જ કષ્ટ છે, દુઃખે છે, પણ વિચાર કરે છે કે હે જીવ, આના કરતાં પણ આકરા કષ્ટો તે નરકમાં સહન કર્યા છે, અનિચ્છાએ સહન કરવા પડ્યા છે. આજે તે સ્વેચ્છાએ સંયમ જીવન સ્વીકાર્યું છે. પ્રેમથી આ શરીરની સુખશીલતાને તોડવાનો અવસર મળ્યો છે, સહન કરી લે, કંઈ વાંધો નહીં, થઈ જશે. વિચાર કરે છે કે જાઉં સદગુરુની પાસે, વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરીશ. અત્યારે તો પોતાની મેળે કપડાં પહેરી લીધા છે, વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરવાની છે. જાઉં એમ કરતાં કરતાં રાત પડી. એક ગામની અંદર ક્યાંક રોકાઈ જાય છે, કોઈ ઓટલા પર સૂઈ જાય છે. બીજે દિવસે ગુરુ મહારાજ તો હજી શોધવાના છે, ક્યાંક કોઈ ગામમાં હશે વિહાર કરતા કરતા. બીજે દિવસે વિહાર કરતા એક ગામમાં પહોંચે છે. મધ્યાહનનો સમય થયો છે. શરીર તો શરીરનું ધર્મ બજાવવાનું છે, ભૂખ લાગી છે, ગોચરી વોરવા માટે નીકળે છે. અજાણ્યા છે ગામડાને માટે, ઘરે ઘર ગોચરી વોરવા જાય છે. જ્યાં જે મળ્યું તે ઠંડુ મળ્યું, સૂકું મળ્યું, લુખ્ખું મળ્યું, જે મળ્યું તે, અને પછી ગોચરી વાપરવા માટે બેસે છે. રોજ રાજા તરીકે રાજાના રસોડે થતા સડરસ ભોજન આરોગેલા છે, અને આજે એક પાત્રામાં લુખ્ખી સુખ્ખી ગોચરી આવેલી છે. શરીર તો શરીરનું કામ કરવાનું જ છે. આ જીભ એનો ભાગ તો ભજવવાની છે. મોઢામાં ડૂચા વળે છે, પાણીની સાથે કોળિયો ઉતારવો પડે છે, કોઈ મનગમતું ભાવતું ભોજન નથી. અને ત્યારે પાછા પોતે વિચારમાં ચડે છે કે જુઓ આ મેં કેવી ખોટી ટેવો પાડી છે અનુકૂળ અને ગરમ ગરમ ભોજન કરવાની. ધન્ય છે મહામુનિઓને કે જે તપની સાથે સાથે રોજ નિર્દોષ ગોચરીથી પોતાના દેહનો નિર્વાહ કરે છે. અને હું વર્ષો સુધી મારા માટે રસોડા ચલાવીને, સટકાઈની હિંસા કરીને આ બધા દોષિત ભોજનો કરીને શરીરને સુખશીલ બનાવી નાખ્યું છે. આ કેવી મારી કરુણતા! ધન્ય છે એ મહાત્માઓને. બસ એ મહાત્માઓની અનુમોદના કરે છે, તપસ્વીઓની અનુમોદના કરે છે. લુખ્ખું સુખ્ખું ભોજન પણ પ્રેમથી જમે છે. કંડરીકને મનગમતા ભોજન મળ્યા હતા, પણ ક્રોધના આવેશમાં, આવેગમાં, અધીરાઈમાં અને અકળાંટીઓ થઈને એણે ખાધું. અહીંયા આગળ પ્રતિકૂળ ભોજન છે, પણ છતાં ચિત્તની પ્રસન્નતા છે. પરિસ્થિતિ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ મહત્વનું નથી. એ પરિસ્થિતિમાં આપણે આપણા ચિત્તને કેટલું સેટ કરી શકીએ છીએ એ મહત્વનું છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનનો એટીટ્યુડ જો આપણને બદલી લેતા આવડે તો પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આપણને પ્રતિકૂળ કરી શકતી નથી. મહામુનિ પ્રસન્ન ચિત્તે આરોગી લે છે કે આજે ધન્ય છે આજનો મારો દિવસ કે જેમાં મારા માટે કશું જ બનાવવામાં આવેલું નથી. નિર્દોષ આહારથી હું મારા દેહને ભાડું આપી રહ્યો છું. કેવો ધન્ય દિવસ! એ મારા ભાઈનો કેટલો ઉપકાર કે એમણે મને આ જીવનની ભેટ આપી. જો મુનિ પ્રત્યે પણ તિરસ્કાર નથી. મારો ભાઈ તેને દીક્ષા છોડી દીધી. કર્મના ઉદયો હોય તો થાય, દરેકના જીવનમાં થાય. તિરસ્કાર કોઈનો કરશો નહીં. પુંડરીક મુનિનું આ જીવન આપણને એક જ વાત શીખવાડે છે કે કર્મના ઉદયો બધાને ખેલ ખેલાવે. બધું જ શક્ય છે અનાદિકાળની અંદર. અને આજે પડેલો આત્મા કાલે ઊભો નહીં થાય એની કોઈ ખાતરી નથી. ગમે ત્યારે એનું પણ ઉત્થાન થઈ જશે. માટે કોઈ પણ જીવનો તિરસ્કાર કરવો નહીં. એના કર્મના ઉદય એટલે આવું થયું, વાંધો નહીં. એ પણ એક મહાન આત્મા છે. એક દિવસ ચોક્કસ એ પણ માર્ગે આવી જશે. આ વિચાર કરીને આપણે આપણા મનને કલુષિત નહીં થવા દેવાનું. નહીં તો આપણે એનું તો જે થવાનું હોય તે થાય. કદાચ સંભવ છે કે પશ્ચાતાપ કરીને એ વહેલો પણ તરી જાય અને આપણે એ જીવ પ્રત્યે દુર્ભાવના કરીને અનેક ભવો સુધી કદાચ આપણે રખડી જઈએ. પુંડરીક મુનિ કંડરીક મુનિને પણ યાદ કરે છે કે મારા ભાઈનો ઉપકાર માનું એટલો ઓછો છે કે આજે મને એમણે આ નિર્દોષ જીવનની ભેટ આપી. એમના કર્મનો ઉદય કે આ જીવન હારી ગયા પણ મારા માટે ઉપકારક બની ગયા. એને પણ સીધી રીતે વિચારે છે અને એ રીતે ગોચરી વાપરીને
શરીર વર્ષોથી રાજવી ભોજનથી ટેવાયેલું, અનુકૂળ ભોજનથી ટેવાયેલું, ગરમ ગરમ ભોજનથી ટેવાયેલું, આજે એને વાયડા પદાર્થો, ઠંડા પદાર્થો ખાઈને આ શરીર સ્વીકારી શકે એમ નથી. 2 કલાક ગયા અને એને પણ પેટમાં ગેસ્ટ્રિક ટ્રબલ થઈ, એને પણ વ્યાકુળતા થવા લાગી, પેટમાં એકદમ દુખાવો ઉપડ્યો છે અને હવે એમ લાગે છે કે કદાચ જીવ અકળાઈ રહ્યો છે, આ કદાચ જીવન હમણાં પૂરું થશે એમ લાગે છે. અને ત્યારે જમીનને પૂંજી આસન નાનકડું પાથરી અને આડા પડી જાય છે. શરીરને આરામની જરૂર છે, આડા પડી જાય છે અને વિચાર કરે છે કે મુનિ વેશ તો મળ્યો, પણ હજી એટલું મારું દુર્ભાગ્ય કે સદગુરુના હાથથી હું મુનિ જીવન ગ્રહણ ન કરી શક્યો. ક્યાં હશે મારા ઉદ્ધારક ગુરુદેવ? જ્યાં હોય ત્યાં એમને મારી ખૂબ ખૂબ વંદના. ગુરુદેવ, મને શક્તિ આપજો કે હું જો જીવું તો જલ્દી તમારી પાસે આવી શકું. કદાચ આ જીવન ન ટકે તો ગુરુદેવ જ્યાં હો ત્યાંથી આશીર્વાદ આપજો, મારી સમાધિ ટકી રહે બસ. અર્યંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ. અર્યંતનું શરણ સ્વીકારી લે છે, સિદ્ધોનું શરણ સ્વીકારી લે છે. શરીરમાં વેદના છે અને મનમાં વંદના ચાલી રહી છે. પરમાત્માને, પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવથી વંદના કરતો કરતો શરીરની વેદનાને પણ ક્ષમતાથી સહન કરતા કરતા એ પુંડરીક મુનિનું પણ એ જ દિવસે મૃત્યુ થઈ જાય છે. બંને ભાઈઓ એક જ દિવસે. એક અધો માર્ગે પહોંચી ગયો, નરકના માર્ગે. પુંડરીક મુનિ ત્યાંથી કાળધર્મ પામીને અનુત્તર દેવલોકની અંદર એક જ દિવસનું ચારિત્ર, પણ ચારિત્રનો સમય કેટલો છે એ મહત્વનું નહોતું. ચિત્તની પરિણતિ કેટલી વિશુદ્ધ હતી, અનુમોદના કેવી હતી, શરણાગતિનો ભાવ કેવો હતો, બધા જીવો પ્રત્યેનો સમભાવ કેવો હતો, પાપી પ્રત્યે પણ તિરસ્કાર ન જાગે એ જાગૃતિ, અને એમને પણ સદબુદ્ધિ મળો, એ પણ સુખી થાવ, સૌનું મંગલ થાવ, સૌનું કલ્યાણ થાવ, એ ભાવના સાથે મૃત્યુ પામતો આત્મા ત્યાંથી અંતર દેવલોકની અંદર સીધો પહોંચી જાય છે. પુંડરીક મુનિ અને કંડરીક મુનિની આ કથા આપણને ઘણી બધી પ્રેરણાઓ આપી જાય છે. નાનકડું નિમિત્ત ક્યારેક કેવું રવાડે ચડાવી દેતું હોય છે, અને મનને જરાક જો વાળતા આવડી જાય તો એક દિવસનું ચારિત્ર પણ કેવી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીની ભેટ આપી દે છે. આ મનની અકળ ગતિઓ, મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મન લઈ જાય મોક્ષમાં ને મને નરક મોજાર. આ મન જ જીવને મોક્ષમાં પણ લઈ જાય અને મન જ જીવને નરકમાં પણ લઈ જાય. જીવનમાં સાધના કરવાની હોય તો મનને સંભાળી લેવાની કરવાની છે, મનને સાચવી લેવાની કરવાની છે, મનને કેળવવાની સાધના કરવાની છે. એ આપણને આ એક જ પ્રેરણા આપે છે કે મનને બગડવા નહીં દેતા, કોઈ જીવ પ્રત્યે દુર્ભાવ જાગવા નહીં દેતા. તમારા જીવનની અંદર પણ તમે 4 માર્ગો છે તમારી પાસે. ભૌતિક સુખના 3 કલંકોને હંમેશા જોતા રહેજો, આધ્યાત્મિક સુખના 3 વિશેષણોનું ચિંતન કરતા રહેજો, અને એ ચિંતન કર્યા પછી ભોગ માર્ગ અને દમન માર્ગથી બચજો, ભક્તિ માર્ગ અને જ્ઞાનના માર્ગે વળી જજો, તો તમારા આત્માનું કલ્યાણ અવશ્ય થશે. એવી ખાતરી આપણને કંડરીક અને પુંડરીક મુનિની જીવનની આ કથા આપી રહી છે. એક એક મહામુનિઓને આપણે જે રોજ રોજ વિચારતા જઈએ છીએ, એ એક એક મહામુનિઓના જીવનમાંથી આપણને આપણા આત્મા ઉપર લાગેલા પડોળોને કાઢવાના ટાંકણા મળી રહ્યા છે. આ ટાંકણાનો આપણે વધુમાં વધુ સદુપયોગ કરીએ અને આપણા આત્માને વધુને વધુ નિર્મળ બનાવીએ, વધુને વધુ ક્ષમતાભર્યું અને શાંતિભર્યું બનાવીએ, દિવ્યતા અને ભવ્યતાના ભાવોથી ભર્યું બનાવીએ, અને એ દ્વારા અનાદિકાળના આપણા આત્મા ઉપર લાગેલા પડોળોને દૂર કરીને આપણે પવિત્ર એવી આપણી આત્મ સ્વરૂપની સ્થિતિને પ્રાપ્ત કરીએ. આપણા આત્મામાં જ પરમાત્મા બેઠેલો છે, એ પરમાત્માને પ્રગટ કરીએ. એમ મહાવીર કહે છે, તારા આત્મામાં જ પરમાત્મા બેઠેલો છે, માત્ર વધારાનો ભાગ જે ચડી ગયો છે તારા ચિત્ત ઉપર, એ બધા વધારાના આસક્તિના કસાયોના આ બધા પડોળોને કાઢી નાખ, તો તારો જ આત્મા પરમાત્મા છે. આવા પરમાત્મા ભાવનું તમારું મારું આપણા સૌનું પ્રતિકરણ થાય, અને એ માટે પરમાત્માના અને સદગુરુના આશીર્વાદ હંમેશા આપણને મળતા રહે એવી શુભકામના આજના પ્રવચનને અહીં આગળ વિરામ આપું છું. ઓમ શાંતિ.